નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં છું ને આશા રાખું છું તમે પણ મજામાં હશો અને તંદુરસ્ત હશો, તમારી ફેમિલી પણ તંદુરસ્ત હશે એવી પ્રાર્થના પણ કરીએ છીએ. ઘણા સમય પછી આપણે મળીએ છીએ તો કેમેસ્ટ્રીની વાત કરીએ કે ધોરણ 11ના કેમેસ્ટ્રીની અંદર ભાગ 1ના ચેપ્ટર ઘણા પૂરા થઈ ગયા છે. લાસ્ટ ચેપ્ટર આપણે ચેપ્ટર 6 પૂર્ણ કર્યું. હવે આજથી આપણે ચેપ્ટર નંબર 7 એટલે કે સંતુલન ઇક્વિલિબ્રિયમ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. આ ચેપ્ટરની અંદર આવતી દરેક બાબતોનો અભ્યાસ કરવાના છીએ. જે એનસીઈઆરટી નો સિલેબસ છે એ સિલેબસને આધારે કહીએ તો કેટલીક બાબતો એવી છે કે જે એનસીઈઆરટી માંથી બાદ કરવામાં આવી છે, એટલે કે એ મુદ્દાઓ બાદ કરવામાં આવ્યા છે જે પરીક્ષામાં પૂછાવાના નથી, પરંતુ એ નીટ અને જેડબલઈ એક્ઝામમાં ઉપયોગી છે એવા મુદ્દા પણ હું ચલાવવાનો છું. સંપૂર્ણ સિલેબસ ચલાવવાનો છું અને એ સંપૂર્ણ સિલેબસ તમને શીખવાનો છું, પરંતુ એક્ઝામમાં એટલું પૂછવાનું છું કે જે આપણે એનસીઈઆરટી ના ગાઈડલાઈન મુજબ પૂછવામાં આવશે અથવા તો જે મુદ્દા રાખવામાં આવેલા છે એ પૂછવામાં આવશે. તદુપરાંત હું તમને પીડીએફ ફાઇલ પણ આપવાનો છું. એ પીડીએફ ફાઇલમાંથી તમારે જે પ્રશ્નો આઈએમપી કહું છું એ પ્રશ્નો તમારે લખવાના છે. જે અસાઇનમેન્ટમાં આપું છું એ લખવાનું છે. આખી પીડીએફ ફાઇલને કોપી કરવાની નથી. એમાં જે આઈએમપી પ્રશ્નો છે જે અગત્યના છે એ લખવાના છે અને એના સિવાયનું જે હોમવર્ક આપું છું એ લખવાનું છે. જે દાખલા છે એ દાખલા લખવાના છે. એટલે એક ક્લિયર બાબત કરીએ છીએ અને એમાં આવતી દરેક બાબતો તમારે યાદ રાખવાની છે, સમજવાની છે અને એના પ્રશ્નો સોલ્વ આઉટ કરવાના છે. અને જેની પણ તકલીફ હોય છે તે મને પર્સનલ નંબર તમારી પાસે છે જ મારો, તમે કોન્ટેક્ટ કરી શકો છો અને જણાવી શકો છો. બરાબર, તો આપણે ચેપ્ટર નંબર 7 સ્ટાર્ટ કરીએ. તો ચેપ્ટર નંબર 7 જે છે એનું નામ છે સંતુલન. ચેપ્ટર નંબર 7 જે છે એનું નામ છે સંતુલન અને ઇંગ્લિશમાં કહે છે ઇક્વિલિબ્રિયમ. બરાબર છે, એટલે કે સંતુલન. તો સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર નંબર 7 સંતુલન અને ઇંગ્લિશમાં કહીશું આપણે ઇક્વિલિબ્રિયમ. બરાબર છે, સંતુલન. તો એક સિમ્પલ બેઝિક નો ક્વેશ્ચન પૂછીએ કે સંતુલનનો અર્થ તમે શું જાણો છો? અહીંયા વિડિયો પોઝ કરી દેજો. અહીંયા વિડિયો પોઝ કરીને જાતે વિચારો કે સંતુલનનો અર્થ તમે શું જાણો છો. તમે વિચારી લો. વિડિયો પોઝ કરી દો. હવે તમે સંતુલન એટલે શું તો એ તમને ખબર હશે કે ક્યાંક ને ક્યાંક તમે સંતુલન જોવો છે. જેમ કે આગળ વાત કરીએ તો સૌથી પહેલા તો બજારમાં જોઈએ તો શાકભાજીના માર્કેટમાં અથવા બજારની અંદર કોઈ બી જગ્યાએ તમે જ્યારે કંઈક વસ્તુની પરચેસ કરતા હો, કોઈ ખરીદો છો, ત્યારે એ સંતુલન એટલે કે ત્રાજવા દ્વારા સંતુલન કરવાનો પ્રયત્ન કરશે. બંને ત્રાજવાને સંતુલન કરવાનો પ્રયત્ન કરશે. હવે વજન કાંટા આવી ગયા છે એટલે એ વસ્તુ અલગ છે, પરંતુ પહેલાના સમયમાં ત્રાજવા વડે એને સંતુલન કરવાનો પ્રયત્ન કરતો કે આ બાજુ છે એટલું જ આ બાજુ થવું જોઈએ. એટલે સંતુલન એટલે બંને બાજુ સમાન હોવું. આપણે એને સંતુલન તરીકે બેઝિક તરીકે ઓળખીએ છીએ. પરંતુ બીજી એક બાબત કહીએ તો સંતુલન એટલે કે જે વસ્તુ આપણી પાસે પ્રારંભિક છે એટલી જ અંતિમમાં પણ હોવી જોઈએ. એની એ જ હોવી જોઈએ જરૂર નથી. જેટલી પ્રારંભિકમાં છે એટલી જ અંતિમમાં હોવી જોઈએ, પરંતુ એની એ હોવી જરૂરી નથી. બંને જુદી જુદી હોઈ શકે, પરંતુ બંનેનું પ્રમાણ કેવું હોવું જોઈએ? સમાન હોવું જોઈએ. એને આપણે બેઝિકલી સંતુલન કહીએ છીએ. આના કેટલાક ઉદાહરણો જોઈએ. ઉદાહરણો કયા કયા હોઈ શકે? તો સંતુલનની અંદર જોઈએ સૌથી પહેલા તો આપણે હવામાંથી એટલે કે વાતાવરણમાંથી આપણે ઓક્સિજન લઈએ છીએ. તો જેટલો ઓક્સિજન લઈએ છીએ એટલો જ કાર્બન ડાયોક્સાઇડ છોડીએ છીએ, શ્વાસમાં નીકાળીએ છીએ. તો આ બંનેની વચ્ચે સંતુલન કહી શકીએ કે જેટલો લઈએ છીએ એટલો છોડીએ છીએ. તો આને સંતુલન તરીકે ઓળખી શકીએ. તદુપરાંત બીજી કઈ બાબતો છે તો આપણે જે ઓક્સિજન લઈએ છીએ કે જે ફેફસામાં જાય છે, તો જે ફેફસામાંથી એ ઓક્સિજન દરેક સ્નાયુઓને મળે છે અને આપણને ખબર છે કે આપણા શરીરમાં હિમોગ્લોબિન પ્રોટીન છે. તો એ ઓક્સિજન અને હિમોગ્લોબિન વચ્ચે સંતુલન રહેલું છે. તો આપણે એમ કહી શકું કે જે ઓક્સી હિમોગ્લોબિન છે અથવા એમ કહીએ કે પ્રોટીન હિમોગ્લોબિન છે, એ પ્રોટીન હિમોગ્લોબિન અને ઓક્સિજન વચ્ચે આ બંને વચ્ચે સંતુલન છે. એટલે સંતુલન દર્શાવવા માટે આ બે તીરનો ઉપયોગ કરીએ છીએ. આ બંને તીરનો કઈ રીતે? એક તીર અડધું આ રીતે, એક તીર આ રીતે. તમે દર્શાવો તો બંને આ રીતે પણ દર્શાવી શકો છો, પરંતુ યોગ્ય અને વધારે ગણવામાં આવે છે. બરાબર, એનું કોઈ બેઝિક્સ એવું છે નહીં કે આ જ લખું આ પણ લખી શકો, પરંતુ આ બંને બાજુમાં દર્શાવી શકીએ છીએ. એટલે એને આપણે યોગ્ય રીતે દર્શાવીએ તો એને અર્ધ તીરો કહીએ છીએ બંને બાજુ, કે અર્ધ તીરથી દર્શાવે છે. એટલે સંતુલનમાં હોય ત્યારે આપણે આ સાઇનથી એને
દર્શાવીએ છીએ, સંતુલનમાં આવે ત્યારે. આનો મતલબ એવો થાય કે પ્રોટીન હિમોગ્લોબિન અને ઓક્સિજન એકબીજાના સંતુલનમાં છે એમ કહી શકીએ છીએ. આ ઉપરાંત બીજું કહીએ તો જે વૃક્ષો છે એ વૃક્ષો શું કરે છે તો ઓક્સિજન મેળવે છે ને કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે અને ઓક્સિજન આપે છે. જ્યારે રાત્રે ઉલટી કરે છે ત્યારે એ પણ સંતુલનમાં છે, એટલે ટૂંકમાં એમ કહી શકીએ કે સંતુલન એટલે બંને બાજુ સમાન હોવું, જેને આપણે સંતુલન તરીકે ઓળખી શકીએ છીએ. બરાબર છે. તો આ એક સિમ્પલ વસ્તુ છે કે સંતુલન એટલે શું તો આપણને ખ્યાલ છે અને બેઝિકલી પોઈન્ટ આપણને ખબર છે કે સંતુલન એટલે શું છે. હવે એને વાત કરીએ તો સિમ્પલ એક બાબત લઈએ કે હું તમને એમ કહું કે જેટલા અણુઓ બાષ્પમાં રૂપાંતર થતા હોય ને એટલા જ અણુઓ બાષ્પમાંથી પ્રવાહીમાં રૂપાંતર થતા હોય, જેટલા અણુઓ પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર થતા હોય એટલા જ અણુઓ બાષ્પમાંથી પ્રવાહીમાં રૂપાંતર થતા હોય તો બે વચ્ચે પણ સંતુલન છે એમ કહી શકીએ. દાખલા તરીકે સિમ્પલ વસ્તુ લો કે H2O લો, H2O લિક્વિડ એટલે પ્રવાહી લઈએ છીએ અને એમાંથી મને મળે છે H2O ગેસ મળે છે, બાષ્પ મળે છે, H2O ગેસ મળે છે. હવે જેટલા અણુઓ H2O લિક્વિડમાંથી ગેસમાં રૂપાંતર થાય છે એટલા જ અણુઓ ગેસમાંથી પાણીમાં રૂપાંતર થતા હોય તો આ બંને વચ્ચે પણ સંતુલન છે એમ કહી શકીએ છીએ. એટલે જેટલા અણુઓ લિક્વિડમાંથી ગેસમાં કન્વર્ટ થાય છે એટલા જ અણુઓ જો ગેસમાંથી લિક્વિડમાં કન્વર્ટ થતા હોય અને આ સતતપણે થતું હોય તો આ પ્રક્રિયા સંતુલિત છે એમ આપણે અહીંયા કહી શકીએ છીએ. બરાબર છે. જેમાં આપણે શરૂઆત ક્યાંથી કરી? લિક્વિડથી સ્ટાર્ટ કરી છે તો આને આપણે કહીશું પ્રક્રિયક કહીશું. શું કહીશું? પ્રક્રિયક કહીશું. જ્યારે એને કહીશું નિપજ તરીકે ઓળખીશું. બરાબર છે. તો આ વસ્તુની વાત કરીએ છીએ તો અહીંથી વાત કરીએ કે અહીંયાથી અહીંયા રૂપાંતર થાય છે, લિક્વિડમાંથી ગેસમાં રૂપાંતર થાય છે એટલે એ પ્રક્રિયાને શું કહીશું આપણે? બાષ્પીભવન પ્રક્રિયા કહીએ છીએ. શું કહે છે? બાષ્પીભવન પ્રક્રિયા. ગેસમાંથી લિક્વિડમાં રૂપાંતર થાય છે એટલે પ્રવાહીકરણ કહીએ છીએ આપણે. શું કહે છે? પ્રવાહીકરણ પ્રક્રિયા. તો એમ કહી શકીએ છીએ કે બાષ્પીભવન પ્રક્રિયા અને પ્રવાહીકરણ પ્રક્રિયા જે છે એ બંને સંતુલનમાં છે એમ કહી શકાય છે. એટલે અહીંયા કહી શકીએ કે બાષ્પીભવન પ્રક્રિયા જેટલી થાય છે એટલી જ પ્રવાહીકરણ પ્રક્રિયા થાય છે. એટલે અહીંયા બાષ્પીભવન અને પ્રવાહીકરણ બંને સમાન છે એમ કઈ તરીકે દર્શાવી શકીએ છીએ. જેને બંને અર્ધ તીરો દ્વારા, યાદ રાખજો, અર્ધ તીરો દ્વારા દર્શાવવામાં આવે છે. અર્ધ તીરો દ્વારા એટલે એક નિશાની આ સાઈડની હોય છે અને એક નિશાની આ સાઈડની હોય છે. એટલે જેને આપણે અર્ધ તીરો દ્વારા દર્શાવે છે. જે આ બાજુ જાય છે, જમણી બાજુ જાય છે એ દર્શાવે છે, જે આ જાય છે એ ની વાત કરીએ છીએ અને આની વાત કરીએ છીએ. બરાબર છે. તો જે બંને પ્રક્રિયા દર્શાવીએ છીએ, અહીંયાથી જે આ બાજુનું તીર બતાવીએ છીએ, બરાબર છે, એને આપણે કહીશું પુરોગામી પ્રક્રિયા. યાદ રાખજો, પુરોગામી પ્રક્રિયા છે. જ્યારે આ તીર જે પાછું આવે છે, જે પાછું આ સાઈડ દર્શાવે છે એ પ્રતિગામી પ્રક્રિયા છે. એટલે અહીંયાથી જમણી બાજુ, એટલે અહીં લઉં કે પ્રક્રિયક હોય અને અહીંયા નિપજ હોય તો પ્રક્રિયકથી નિપજ તરફ મળે છે તો એને આપણે પુરોગામી પ્રક્રિયા કહીશું અને નિપજથી પ્રક્રિયક તરફ જો પ્રક્રિયા થતી હોય તો એને પ્રતિગામી પ્રક્રિયા કહીશું. અને જો પુરોગામી અને પ્રતિગામી બંને એક સાથે થતી હોય તો પ્રક્રિયા સંતુલિત છે એમ કહી શકીએ. શકાય છે. ખ્યાલ આવે છે? હવે સમજીએ તો અહીંયા જે પ્રક્રિયકમાંથી નિપજ મળે છે એ દરમિયાન જે પુરોગામી પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયાનો જે વેગ હોય, વેગ એટલે કેટલા સમયમાં પૂરો થાય છે, કેટલો સમય લાગે છે, કેટલો ટાઈમ લાગે છે, કે પ્રક્રિયામાંથી નિપજ બનવા માટે કેટલો સમય લાગે છે, એનો જેટલો વેગ હોય, એટલે કે પુરોગામી પ્રક્રિયાનો જેટલો વેગ હોય એટલો જ વેગ પ્રતિગામીનો હોય. એનો વેગ v1 કહું, એનો વેગ v2 કહું તો જો v1 અને v2 બંને સમાન હોય, ક્યારે હોય? જ્યારે પ્રક્રિયા સંતુલિત હોય ત્યારે બંનેનો વેગ પણ સમાન હોય છે. યાદ રાખજો કે જ્યારે પ્રક્રિયા સંતુલિત હોય ત્યારે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ પણ સમાન હોય છે. એટલે આવી પ્રક્રિયાઓ જે છે કે સંતુલિત તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. તો આ પ્રક્રિયાની વાત કરી. હવે અહીંયા એક બીજો વસ્તુ લઈશું કે જ્યારે પ્રક્રિયા સંતુલિત હોય છે ત્યારે જે મિશ્રણ હોય એ મિશ્રણને સંતુલિત મિશ્રણ એટલે કે સંતુલન મિશ્રણ તરીકે ઓળખીશું. દાખલા તરીકે વાત કરીએ કે પ્રક્રિયક અને નિપજ બંને છે. પ્રક્રિયક પણ જ્યારે હું પ્રક્રિયક થોડો
અડધો પ્રક્રિયક છે અને અડધો નિપજ છે. હું જે પ્રક્રિયક છે એની આ પ્રક્રિયક છે, હું બંને પ્રક્રિયકની પ્રક્રિયા કરાવું છું ત્યારે પ્રક્રિયક પણ મળેલા છે અને નિપજ પણ છે દ્રાવણની અંદર, ત્યારે હું એને કહી શકું કે પ્રક્રિયા મિશ્રણ જે છે એ મિશ્રણનું સંતુલિત મિશ્રણ પણ કહી શકું છું. એટલે જ્યારે પ્રક્રિયા સંતુલિત હોય એ સમયના મિશ્રણને આપણે એનું શું કહીશું? સંતુલિત મિશ્રણ પણ કહી શકીએ છીએ. બીજી એક બાબત અહીં ચર્ચા કરીએ. દાખલા તરીકે ઉદાહરણ લો, સમજો. દાખલા તરીકે હું એક પ્રક્રિયા લઉં છું કે ભાઈ NaOH બેઝ લઉં છું, એક સિમ્પલ પ્રક્રિયા લઈ છે, અને બીજું લઉં છું HCl. તો મને ખબર છે કે શું મળશે? NaCl મળશે પ્લસ H2O મળશે. આ એક પ્રક્રિયા છે, સિમ્પલ પ્રક્રિયા છે કે જેની અંદર આ બંને છે એ પ્રક્રિયકો છે. શું છે? પ્રક્રિયકો છે. હવે સમજો ખાસ, અને આ બંને છે નિપજો છે. મિત્રો હું જે અત્યારે સમજાવું છું એ બેઝિક પાયો સમજાવું છું. જો આ બધી વસ્તુ ખબર હશે તો જ ચેપ્ટરમાં આગળ ખ્યાલ આવશે. બરાબર? તો આ પ્રક્રિયકો છે અને નિપજ છે. બરાબર? હવે સ્ટાર્ટિંગ ની અંદર મારી પાસે માત્ર બે પ્રક્રિયકો જ હશે, નિપજ તો હોવાની નથી. એટલે જ્યારે મારે એનો આલેખ દોરવાનો થાય, ખાસ IMP આલેખ, મોસ્ટ IMP આલેખ, આખા ચેપ્ટર ની અંદર આ આલેખ હંમેશા યાદ રાખવાનું થશે કે આ આલેખ યાદ હશે તો જ તમે એને સમજી શકશો. વારંવાર તમારે યાદ રાખવું પડશે કે આલેખમાં આવું થાય છે. બરાબર છે? તો આ જે પ્રક્રિયકો છે એની અંદર સમજો. હવે હું આલેખ દઉં, હું આલેખ દ્વારા એને સમજાવવાનો પ્રયત્ન કરું. બરાબર છે? તો અહીં સમજીએ કે અહીંયા હું એની સાંદ્રતા દર્શાવું. સાંદ્રતા એટલે પ્રક્રિયક કેટલા છે, વધારે છે, ઓછા છે, એની સાંદ્રતા. અહીંયા એનો સમય લખું કે સમય સાથે શું ચેન્જ થશે. બરાબર છે? તો અહીંયા આપણે સાંદ્રતા દર્શાવીશું, અહીંયા આપણે સમય દર્શાવીશું. બરાબર? અહીંથી નીચેથી ઉપર જઈએ તો સાંદ્રતા વધતી જશે, અહીંયાથી આ સાઈડ જઈએ તો સમય વધતું જશે. એટલે ઉપર સાંદ્રતા વધે છે, આ સાઈડ સમય વધે છે. હવે સમજીએ. તો શરૂઆતની અંદર હું આ પ્રક્રિયાની વાત કરું તો આ પ્રક્રિયાની અંદર શરૂઆતમાં મારી પાસે નિપજો ન હતા, માત્ર કોણ હતું? પ્રક્રિયકો જ હતા. તો પ્રક્રિયકોની સાંદ્રતા કે વધારે કહેવાય કે ઓછી કહેવાય? વધારે કહેવાય. તો શરૂઆતમાં પ્રક્રિયકોની સાંદ્રતા કેવી હતી? ખૂબ જ વધારે. એટલે મારે શરૂઆતમાં પ્રક્રિયકોની સાંદ્રતા દર્શાવવી હોય તો સાંદ્રતા અહીંયા તો ઓછી છે, અહીંયા વધારે છે, અહીંયા વધારે છે, અહીંયા વધારે છે, અહીંયા વધારે છે, સૌથી વધારે અહીંયા છે. એટલે શરૂઆતમાં પ્રક્રિયકોની સાંદ્રતા વધારે હતી. પ્રક્રિયકમાંથી જેમ નિપજ બનતી જશે એમ પ્રક્રિયકો ઘટતા જશે, નિપજ વધતી જશે. એટલે પ્રક્રિયકો ઘટશે. એટલે શરૂઆતની અંદર પ્રક્રિયકો ઘટતા જશે, એક સમય આવશે કે એ ઘટવાનું બંધ થઈ જશે પ્રક્રિયકો. એટલે આ જે દોરી છે મેં જ્યાં સમજાવ્યું છે એ હું શું દોરું છું? પ્રક્રિયકો માટે દોરું છું. કોની માટે દોરું છું? મેં પ્રક્રિયકો માટે. ફરી એકવાર અહીં સમજાવું કે શરૂઆતમાં મેં પ્રક્રિયા લીધી, એ પ્રક્રિયાની અંદર પ્રક્રિયકો સૌથી વધારે હતા, ત્યારે નિપજ બિલકુલ નથી, 0 હતી. એટલે અહીંયા વાત કરું કે પ્રક્રિયકો શરૂઆતમાં વધારે હતા, જે ઘટીને ઓછા થાય છે. એટલે જેમ જેમ પ્રક્રિયા થશે એમ NaOH અને HCl તો વપરાવાના છે ને. NaCl બનશે એટલે જ્યારે NaOH અને HCl બંને જોડાતા જશે એટલે NaCl જ્યારે બનતું જશે ત્યારે NaOH અને HCl ઘટતા જશે, ત્યારે NaCl અને H2O વધશે. એટલે NaOH અને HCl ઘટશે ત્યારે આ બનશે ને, તો આ બંનેની પ્રક્રિયા થશે, આ બંનેનું પ્રમાણ ઘટતું જશે ત્યારે આ બંનેનું પ્રમાણ વધતું જશે. તો NaOH અને HCl એ પ્રક્રિયકો જે છે એ બંને ઘટતા જશે એટલે ઘટશે. એટલે આ જે લખ્યું છે મેં શું લખ્યું? આગળ પ્રક્રિયકો લખ્યા કે પ્રક્રિયકોનું પ્રમાણ ધીમે ધીમે ઘટે છે, એટલે એની સાંદ્રતા ધીમે ધીમે ઘટે છે. આ બંને ધીમે ધીમે ઘટતા જશે. એ જ રીતે જ્યારે પ્રક્રિયકો આ બંને ઘટતા જશે તો નિપજો ધીમે ધીમે વધતા જશે. એટલે પહેલા નિપજની સાંદ્રતા કેવી હતી? એકદમ 0 હતી જ નહીં. બરાબર? શરૂઆતમાં આની સાંદ્રતા વધારે હતી એટલે મેં અહીંયાથી સ્ટાર્ટ કર્યું. જ્યારે શરૂઆતમાં આની સાંદ્રતા હતી જ નહીં એટલે એની સાંદ્રતા ખૂબ જ ઓછી છે, એટલે અહીંયાથી સ્ટાર્ટ કરીશ. એ સાંદ્રતા ધીમે ધીમે શું થાય? વધે છે. આની સાંદ્રતા ધીમે ધીમે ઘટે છે. જેમ જેમ પ્રક્રિયા થાય છે એમાં બંને પ્રક્રિયકોની સાંદ્રતા ધીમે ધીમે ઘટે છે, જ્યારે આ બંનેની સાંદ્રતા ધીમે ધીમે વધે છે. એટલે સાંદ્રતા શરૂઆતમાં ઓછી હતી જે વધીને ધીમે ધીમે વધે છે. એટલે અહીંયા લખીશ, આ નિપજો લખીશ અહીંયા. એટલે પ્રક્રિયકોની વાત કરું તો શરૂઆતમાં પ્રક્રિયકોની સાંદ્રતા ખૂબ વધારે હતી જે ધીમે ધીમે ઘટે છે, જ્યારે નિપજોની સાંદ્રતા શરૂઆતમાં ઓછી હતી જે ધીમે ધીમે વધે છે. એટલે એની સાંદ્રતા મેં અહીંયાથી વધતી બતાવી, જ્યારે પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી બતાવી. બરાબર છે? તો આ એક આલેખ યાદ રાખવાનો છે કે શરૂઆતના સમયમાં પ્રક્રિયકોની સાંદ્રતા ધીમે ધીમે ઘટે છે, જ્યારે નિપજની સાંદ્રતા ધીમે ધીમે વધે છે. જેટલી પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે છે એટલી જ નિપજોની સાંદ્રતા વધે છે, કારણ કે આ જેટલા ઓછા થશે એટલા જ વધવાના છે. એટલે જેટલી સાંદ્રતાની ઓછી થતી જાય છે એટલી આની સાંદ્રતા વધતી જાય છે. તો અહીંયા એક પોઈન્ટ મળે છે આપણને, એ પોઈન્ટ જોઈએ છે આ જે ક્રોસ થાય છે આ પોઈન્ટ. તો આ પોઈન્ટ એમ કહી શકીએ કે અહીંયા પ્રક્રિયકો અને નિપજો બંને, આ લાઈન બની છે પ્રક્રિયકોની છે, આ લાઈન બની છે નિપજોની છે.
તો અહીંયા પ્રક્રિયકો અને નિપજો બંને કેવા છે? સમાન છે. જેટલા પ્રક્રિયકો છે એટલા જ નિપજ છે. એટલે આ પોઈન્ટને આપણે શું કહીશું? સંતુલન તરીકે ઓળખીશું. શું ઓળખીશું? સંતુલન તરીકે. કારણ કે અહીંયા જેટલા પ્રક્રિયકો વપરાયેલા છે એટલા જ નિપજો મળેલા છે. એટલે આ પોઈન્ટ આગળ બંને કેવા બનશે? સમાન બને છે. એટલે આ પોઈન્ટ જે છે એને શું કહીશું આપણે? સંતુલન તરીકે ઓળખીશું. એટલે આપણે લખીશું કે સંતુલન કેવું છે? ગતિશીલ સંતુલન છે. ગતિશીલ સંતુલન. હવે ગતિશીલ સંતુલન એટલે શું એ સમજીએ. ગતિશીલ સંતુલન શું છે એ પણ સમજી લઈશું. બરાબર છે. તો અહીંયા સમજીએ કે ગતિશીલ સંતુલન દર્શાવીશું. એટલે અહીંયા કહેવાય કે અહીંયા પુરોગામી અને પ્રતિગામી, પુરોગામી અને પ્રતિગામી, હવે યાદ રાખજો પુરોગામી અને પ્રતિગામી. પુરોગામી એટલે જમણી બાજુ અને પ્રતિગામી એટલે પાછું આવવાનું. પ્રક્રિયકથી નિપજ જાય તો પુરોગામી, નિપજથી પ્રક્રિયક તો પ્રતિગામી. દરેક નિપજો યાદ રાખજો. આ બંને કેવી બને છે? સમાન છે એમ કહી શકીએ. તો જ પ્રક્રિયા સંતુલિતમાં છે. આ બંને સમાન હોય તો જ પ્રક્રિયા સંતુલિત છે. તો આપણે તો અહીંયા કીધું સંતુલન છે, એનો મતલબ કે પુરોગામી પ્રતિગામી આ પોઈન્ટ આગળ કેવા છે? સમાન બને છે એમ કહી શકીએ છીએ. એટલે અહીંયામાં દર્શાવવું હોય તો એને આ રીતે પણ દર્શાવી શકું છું. આ રીતે બરાબર છે કે અહીંયા પ્રક્રિયકો નિપજો કેવા છે? સમાન છે. બંને પ્રક્રિયકો નિપજો સંતુલનમાં છે એમ કહી શકીએ છીએ. તો એક આ લેખ જે છે એ ખૂબ જ અગત્યનો છે. હવે આ લેખના આધારે એક ક્વેશ્ચન અહીંયા એવો બની જાય છે કે એ ક્વેશ્ચન સિમ્પલ છે કે અહીંયા કઈ કઈ પરિસ્થિતિ સર્જાય છે. અહીંયા કઈ કઈ પરિસ્થિતિ સર્જાય છે. ચલો એને સમજીએ કે પ્રક્રિયકો અને નિપજની વાત કરું તો એની સાંદ્રતાના આધારે અહીંયા કેટલા પ્રકાર પડી શકે. સાંદ્રતાના આધારે કેટલા પ્રકાર પડી શકે. ચલો તો અહીંયા વાત કરીએ કે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતાના આધારે, પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતાના પ્રમાણના આધારે લખીએ. ક્વેશ્ચન લખીએ કે પ્રક્રિયકો અને નિપજો, પ્રક્રિયકો અને નિપજો ના પ્રમાણના આધારે, પ્રમાણના આધારે, પ્રમાણના આધારે પ્રક્રિયાના પ્રકાર કયા કયા? પ્રક્રિયાઓના અથવા પ્રક્રમના, એમ કહેતો પણ ચાલે, પ્રક્રમના પ્રકાર કયા કયા છે? પ્રકાર કયા કયા છે? એટલે શું કહેવા માંગુ છું કે પ્રક્રિયક અને પ્રક્રિયકના પ્રમાણ. એટલે અહીંયા જો, અહીંયા પ્રક્રિયકો વધારે છે, અહીંયા નિપજો ઓછી છે. અહીંયા નિપજો ઓછી છે. આ પ્રમાણ છે કે નિપજ વધારે છે, પ્રક્રિયકો ઓછા છે, એ પ્રમાણ છે. તો આ ત્રણ પ્રકારની સર્જન થઈ શકે કે ત્રણ પ્રકારના પ્રકાર જોવા મળશે. કયા કયા પ્રકાર? તો જોઈ સમજીએ. તમને આ પીડીએફ ફાઇલ મળી જશે એટલે તમને ઇઝીથી વાંચન કરવામાં, લખવામાં સરળતા રહેશે. બરાબર. પરંતુ સમજાવવામાં તમને શોર્ટમાં સમજાવીશ. શોર્ટમાં એટલે ડાયાગ્રામથી સમજાવવાનો પ્રયત્ન કરીશ. તેના ત્રણ પ્રકાર સમજીશું આપણે. કયા કયા પ્રકાર થશે? ત્રણ. તો એ સમજીએ કયા કયા છે. ચાલો શરૂઆતની અંદર વાત કરીએ. પહેલું કે શરૂઆતની અંદર વાત કરીએ તો પહેલું કે અહીંયા પ્રક્રિયા ખૂબ વધારે છે ત્યારે નિપજ ખૂબ જ ઓછી છે. ત્રણ ભાગ જોજો. એક આ લાઈન જોજો અહીંયા, પછી અહીં વચ્ચે અને એક અહીંયા. એટલે એક પોઈન્ટ આ બંને આંગળી પૂછું તે એક જગ્યાએ આપણે એની વાત કરીશું, એક જગ્યાએ અહીંયા વાત કરીશું પોઈન્ટ આગળ, અને એક જગ્યાએ એન્ડિંગમાં. એટલે ત્રણ પ્રકાર જોઈ શકીએ છીએ કે અહીંયા પ્રક્રિયકો વધારે છે ત્યારે નિપજો ઓછી છે. બીજો પ્રકાર કયો થશે? તો પ્રક્રિયકો નિપજો બંને સમાન છે. અને ત્રીજો પ્રક્રિયકો નિપજો બંને વધારે છે. તો આવા એના કયા કયા પ્રકાર બની શકે છે? આજ મેં ખાલી તમને બતાવ્યું છે કે કયા કયા પ્રકાર બની શકે. તો વાત કરીએ કયા કયા પ્રકાર. તો સૌથી પહેલું કે પ્રક્રિયક ખૂબ વધારે છે પણ નિપજનું પ્રમાણ ખૂબ જ ઓછી હોય. એટલે અહીંયા લખીએ કે પ્રક્રિયક ખૂબ વધારે, પ્રક્રિયક ખૂબ જ વધુ અને નિપજ ખૂબ જ ઓછી. આ એક પ્રકાર થવાનો. અહીંયા પ્રક્રિયક ખૂબ વધારે છે, નિપજ ખૂબ જ ઓછી છે, એવું થયું. બરાબર. ચલો ત્યાર પછી બીજું, પ્રક્રિયક અને નિપજ અહીંયા બંને સમાન છે. એને લખીએ કે પ્રક્રિયક અને નિપજ ના પ્રમાણ સમાન છે. એટલે અહીંયા જેટલા પ્રક્રિયક છે એટલા જ નિપજ છે. અંતિમ અહીંયા જો નિપજની સાંદ્રતા વધારે છે, પ્રક્રિયકની સાંદ્રતા ઓછી છે. એટલે આના કરતા વધુ કહેવાય. તો અહીંયા કહીએ કે નિપજનું પ્રમાણ વધુ,
જ્યારે પ્રક્રિયકનું પ્રમાણ ખૂબ જ ઓછું, પ્રક્રિયકનું પ્રમાણ ખૂબ જ ઓછું, બરાબર. એટલે ત્રણ પ્રકાર થાય છે કે અહીંયા પહેલો ફેઝ અહીંયા આવે છે. જો હું આ લેખન થોડો દોરવાનો પ્રયત્ન કરું, તમને બતાવવાનો પ્રયત્ન કરું તો આવી રીતે કે પહેલો ફેઝ આની વાત કરી છે મેં, આ ડોટેડ લાઈનની. બીજો આની વાત કરી ડોટેડ લાઈનની, અને ત્રીજો આની વાત કરું છું. ખ્યાલ આવે છે? ત્રણ ફેઝ થાય છે. પહેલો ફેઝ કે અહીંયા પ્રક્રિયક વધારે છે ત્યારે નિપજ ઓછી છે, પ્રક્રિયક અને નિપજ બંને સમાન છે, નિપજ વધારે છે પ્રક્રિયક ઓછા છે. તો આ ત્રણ પ્રકારની પ્રક્રિયાઓ અહીં સર્જાઈ શકે છે. એટલે જ્યારે રાસાયણિક પ્રક્રિયાની વાત કરીએ ત્યારે રાસાયણિક પ્રક્રિયા સંતુલનમાં હતી તેની વાત કરીએ છીએ કે સંતુલનમાં હોય છે ત્યારે સંતુલન પહેલા અને સંતુલન પછી. તો જ્યારે પ્રક્રિયક અને નિપજની મારે આલેખ દ્વારા સમજૂતી મેળવવી હોય ત્યારે શરૂઆતમાં પ્રક્રિયક વધારે હોય છે ત્યારે નિપજ ઓછી હોય છે. પ્રક્રિયા થાય કેટલાક સમય પછી પ્રક્રિયક અને નિપજ બંને સમાન હોય છે, અને અંતિમ ક્ષણોની વાત કરીએ તો નિપજ સંપૂર્ણ હોય છે ત્યારે પ્રક્રિયક ખૂબ જ ઓછા હોય છે, બરાબર. તો અહીંયા ત્રણ વાત થાય છે કે પ્રક્રિયક ખૂબ જ વધુ હોય છે જ્યારે નિપજ ઓછી, પ્રક્રિયક અને નિપજ બંને સમાન, અને અહીંયા નિપજનું પ્રમાણ વધારે જ્યારે પ્રક્રિયકનું પ્રમાણ ઓછું હોય છે, બરાબર. ચલો તો હવે એની અંદર સમજતા જઈએ કે કઈ કઈ બાબતો છે. તો સૌથી પહેલી બાબત કે પ્રક્રિયકનું પ્રમાણ વધારે હોય, બરાબર છે. તો જ્યારે પ્રક્રિયકનું પ્રમાણ વધારે હોય, નિપજનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય, નિપજ મળી જ ના હોય, તો એનો મતલબ એવો કે પ્રક્રિયા પૂર્ણ થતી નથી, પ્રક્રિયા અપૂર્ણ રહે છે, કે અપૂર્ણ રહે. એનો મતલબ એવો થયો કે જો પ્રક્રિયા જ રહેવાના હોય, નિપજ મળવાની જ ના હોય તો પ્રક્રિયા અપૂર્ણ કહેવાય. પ્રક્રિયા કેવી હશે? અપૂર્ણ છે એમ કહી શકીએ. સેકન્ડ મુદ્દો વાત કરીએ કે જ્યારે સાંદ્રતા ખૂબ વધારે છે, અહીંયા આની વાત કરીએ કે પ્રક્રિયકની સાંદ્રતા વધુ અને નિપજની સાંદ્રતા કેવી છે? નિપજની સાંદ્રતા કેવી? ખૂબ જ ઓછી છે, નહીવત છે. બે મુદ્દા થયા કે જ્યારે પ્રક્રિયકનું પ્રમાણ વધારે હોય ત્યારે પ્રક્રિયા અપૂર્ણ છે એમ કહી શકીએ. ત્યારબાદ બીજી વાત કરીએ કે ભાઈ પ્રક્રિયકની સાંદ્રતા વધારે છે જ્યારે નિપજની સાંદ્રતા ઓછી હોય છે એમ વાત કરી શકીએ. એક ખાસ વસ્તુ યાદ રાખજો કે સંતુલન અચળાંક એટલે જ્યારે સંતુલન પ્રક્રિયા હોય, પ્રક્રિયા સંતુલિત હોય ત્યારે એની અંદર એક અચળ કિંમત હોય જેને સંતુલન અચળાંક તરીકે ઓળખીશું. તો જ્યારે પ્રક્રિયા સંતુલિત છે, જ્યારે સંતુલિત હોય છે ત્યારે એની જે કિંમત છે એક અચળાંક હોય છે જેને સંતુલન અચળાંકને k દ્વારા દર્શાવી. સમજો અત્યારે કે સંતુલન અચળાંકને k દ્વારા દર્શાવીશ તો જે k ની વેલ્યુ હશે જ્યારે સંતુલન અચળાંક, ક્યારે k ની વેલ્યુ? જ્યારે પ્રક્રિયકનું પ્રમાણ ખૂબ વધારે હશે, નિપજનું પ્રમાણ ખૂબ ઓછું હશે, એવી પ્રક્રિયાની અંદર સંતુલન અચળાંક k હશે, એનું મૂલ્ય લેસ ધેન 10⁻³ જેટલું હોય છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો, MCQ માં ખૂબ જ ઉપયોગી છે. MCQ માં પૂછાતું હશે કે ભાઈ જ્યારે પ્રક્રિયકનું પ્રમાણ ખૂબ વધારે હોય, નિપજનું પ્રમાણ ખૂબ ઓછું હોય ત્યારે સંતુલન અચળાંક કેટલો હોય છે? તો 10⁻³ કરતા ઓછું હોય છે, લેસ ધેન હોય છે, બરાબર. એક બાબત ખાસ અગત્યની છે. અને આ પ્રક્રિયાની આગળ વાત કરીએ છીએ કે આ પ્રક્રિયામાં એમ માનીએ કે નિપજ મળતી નથી એમ કહી શકીએ છીએ. આનું એક ઉદાહરણ લખીએ. ઉદાહરણ તરીકે એક પ્રક્રિયા લખીએ કે ઉદાહરણ તરીકે યાદ રાખવું હોય તો કે કઈ કઈ પ્રક્રિયા થઈ શકે. તો સિમ્પલ વસ્તુ કર્યું કે ભાઈ H2O ગેસ હોય, માનો કે H2O ગેસ સ્વરૂપમાં છે, એનું 500 કેલ્વિન તાપમાને પ્રતિવર્તી પ્રક્રિયા થાય છે ત્યારે મને મળે છે H2 ગેસ સ્વરૂપે મળે છે, પ્લસ 1/2 O2 ગેસ તરીકે મળે છે. શું મળે છે? 1/2 O2 ગેસ તરીકે મળે છે. તો આ જે પ્રક્રિયા દર્શાવી છે અહીંયા, જે આ પ્રક્રિયા દર્શાવી છે એ પ્રક્રિયાનો સંતુલન અચળાંક તમારે યાદ રાખવાનો છે. Kc અથવા K તરીકે લખીશું. C એટલે કોન્સન્ટ્રેશન નો C લખી છે આપણે, K લખો તો પણ ચાલે, અત્યારે હું Kc લખી છે તમને ઈઝીથી યાદ રહે. કે કોન્સન્ટ્રેશન છે, જે સાંદ્રતા છે, સાંદ્રતા અચળાંક છે એ 4.1 ગુણ્યા 10⁻48 એટલે જો પ્રક્રિયકનું પ્રમાણ ખૂબ વધારે અને નિપજનું પ્રમાણ ખૂબ ઓછું હોય ત્યારે એનો Kc જે છે એ 10⁻³ કરતાં ખૂબ જ ઓછો હોય છે. એટલે આની વાત કરી ક્યારે? જ્યારે પ્રક્રિયકનું પ્રમાણ ખૂબ વધારે હોય, નિપજનું પ્રમાણ ખૂબ ઓછું હોય ત્યારે આ ઘટના સર્જન પામે છે. એટલે પ્રક્રિયા અપૂર્ણ છે એમ કહી શકીએ. પ્રક્રિયકની સાંદ્રતા વધુ છે, નિપજની સાંદ્રતા ઓછી છે, એનો સંતુલન અચળાંક લેસ ધેન 10⁻³ હોય, અને શું કહી શકીએ છીએ આપણે કે આ પ્રક્રિયા એક એનું ઉદાહરણ તરીકે સમજી શકીએ છીએ. તો આ એક ઉદાહરણ સમજ્યા. ત્યાર બીજી બાબત સમજીએ આગળ
बराबर बीजी एक बाबत समझिए। चलो तो एक बाबत समझिए। चलो अहीं આગળ बराबर। तो आ एक प्रकार समझ्या। बीजो एक प्रकार समझिए। बीजो एक प्रकार समझिए। चलो आना विरुद्धનો છે इजीली ख्याल રહેશે બરાબર। આની બાબતો બધી આપણે અહીંયા લખીશું ઉપરની બાજુ। ચલો તો નિપજનું પ્રમાણ વધારે છે। નિપજનું પ્રમાણ છે એટલે પ્રક્રિયા અપૂર્ણ હતી, અહીં શું કહીશું? પ્રક્રિયા પૂર્ણ થાય છે। પ્રક્રિયા પૂર્ણ થાય છે એમ કહી શકીએ। પ્રક્રિયા પૂર્ણ થતી હશે। બીજો મુદ્દાની વાત કરીએ બરાબર છે। તો અહીંયા શું છે? તો ભાઈ અહીંયા એમ કહી શકીએ કે નિપજનું પ્રમાણ કેવું છે? વધારે છે કે નિપજ વધુ જ્યારે પ્રક્રિયક કેવા છે? ઓછા હોય છે। પ્રક્રિયક ઓછા निपज कहे तो लगभग 100% જેટલી હોય 100% જેટલી નિપજ મળી। પ્રક્રિયક લગભગ હોતા નથી એમ પણ કહી શકીએ છીએ બરાબર। ત્યાર પછી બીજી વસ્તુ કહીએ કે આનો સંતુલન અચળાંક જે છે, આનો સંતુલન અચળાંક ખાસ યાદ રાખજો કે સંતુલન અચળાંક જે છે કે જ્યારે પ્રક્રિયકનું પ્રમાણ ખૂબ ઓછું હોય, નિપજનું પ્રમાણ ખૂબ વધારે હોય ત્યારે આનો સંતુલન અચળાંક જે k ની વેલ્યુ છે ગ્રેટર ધેન 10⁻³ સોરી 10⁻+3 10⁻+3 એટલે 10⁻³ કરતા વધારે હોય। 10⁻³ કરતા વધારે હોય। એક આ બાબત યાદ રાખવાની છે ખાસ બરાબર છે। એનું એક ઉદાહરણ લખીએ તો આની વિરુદ્ધની પ્રક્રિયા લખીએ તો એનું ઉદાહરણ તરીકે લખો કે ઉદાહરણ તરીકે લખીએ કે ભાઈ H2 ગેસ પ્લસ 1/2 O2 ગેસ પ્રક્રિયા સંતુલિતમાં છે। પ્રક્રિયા સંતુલિતમાં છે અને અહીંયા કહીએ કે ભાઈ 500 કેલ્વિન તાપમાન લઈએ, 500 કેલ્વિન તાપમાન ત્યારે મને મળશે H2O ગેસ સ્વરૂપ મળશે। H2O ગેસ સ્વરૂપ મળશે। આ પ્રક્રિયા માટેનો જે સંતુલન અચળાંક Kc છે એ Kc 2.7 ગુણ્યા 10⁻47 જેટલો મળશે। એટલે આ સંતુલન અચળાંક જે છે આની કરતા વિરુદ્ધ મળે છે। જો આ બંને પ્રક્રિયા એકબીજાની મતલબ આ બંને પ્રકાર છે એકબીજાના વિરુદ્ધના છે। કેવા છે? એકબીજાના વિરુદ્ધના છે એમ કહી શકીએ છીએ બરાબર। તો બે તમને ઈઝીલી સમજમાં આવી જશે। હવે જે ત્રીજો પ્રકાર છે, ત્રીજો પ્રકાર સમજવાનો પ્રયત્ન કરીશું। અહીંયા ત્રીજો પ્રકાર સમજીશું કે ત્રીજો પ્રકાર છે આપણે અહીંયા લખીશું એટલે તમને ઈઝીલી ખ્યાલ આવે। ચલો તો ત્રીજા પ્રકારની વાત કરીએ તો આ પ્રક્રિયાની અંદર એમ કહી શકીએ કે ભાઈ પ્રક્રિયા પૂર્ણ થતી હશે। પ્રક્રિયા પૂર્ણ થતી હશે પણ પૂર્ણ થાય છે એટલે એનો એવું થાય છે કે અહીંયા પ્રક્રિયક અને નિપજ કેવા હશે? બંને સમાન હશે। બંને કેવા? સમાન। એટલે એમ કહી શકીએ કે પ્રક્રિયક ની સાંદ્રતા નહીં પણ લખીએ પ્રક્રિયકનું પ્રમાણ લખીએ ખાસ। પ્રક્રિયક અને નિપજનું પ્રમાણ સમાન હોય છે। નિપજનું પ્રમાણ કેવું છે? સમાન છે બરાબર છે। એનો જે સંતુલન અચળાંક Kc હશે, સંતુલન અચળાંક Kc હશે એ સંતુલન અચળાંક કેટલો Kc જે છે એ કેટલો હશે? તો સંતુલન અચળાંક જે Kc છે એ સંતુલન અચળાંક એનો મતલબ એવો થાય છે કે સંતુલન અચળાંક જે છે એ 10⁻³ થી 10⁻+3 ની વચ્ચેનો હશે। આ યાદ રાખજો ખાસ કે સંતુલન અચળાંક છે આ બંનેની વચ્ચેનો હશે। કારણ કે બંનેની વચ્ચેનું છે એટલે વચ્ચેનો જ હશે બરાબર છે। એ તમે યાદ રાખી શકો છો બરાબર। બીજું એક અહીંયા આગળ એનું ઉદાહરણ તરીકે લો તો ઉદાહરણ તરીકે લખીએ કે H2 ગેસ પ્લસ I2 ગેસ રિવર્સિબલ H2 ગેસ પ્લસ I2 ગેસ રિવર્સિબલ 700 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીએ તો 2HI ગેસ મળે છે। અને આ પ્રક્રિયાનો કે સંતુલન અચળાંક છે એ 57 છે। એટલે 57 છે એટલે આ બેની વચ્ચેનો છે। 10⁻0 કહેવાય ને, કઈ નથી એટલે 10⁻0 એટલે આ બંનેની વચ્ચેનો છે એમ કહી શકીએ છીએ। તો પ્રક્રિયકના પ્રમાણ અને નિપજના પ્રમાણના આધારે ત્રણ પ્રકાર કહી શકીએ। એક પ્રક્રિયક વધારે હોય, એક નિપજ વધારે હોય અને પ્રક્રિયક અને નિપજ બંને સમાન હોય। તો આ ત્રણ બાબતો એક સમજ્યા છીએ। આના આધારે આપણે એમ કહી શકીએ આના ત્રણ પ્રકાર પડે છે બરાબર। તો આ ત્રણ પ્રકાર સમજી ગયા છે। હવે આપણે વાત કરીશું સંતુલનના પ્રકાર વિશે વાત કરીશું। ચાલો મિત્રો હવે આપણે આગળ સમજીશું। તો આગળ એક હમણાં શબ્દ થોડા સમય પહેલા આપણે એક શબ્દ સમજ્યા હતા, એક શબ્દનો ઉલ્લેખ કર્યો હતો કે ગતિશીલ સંતુલન। ચલો
ગતિશીલ સંતુલન અને સમજવાનો પ્રયત્ન કરીએ તો ગતિશીલ સંતુલન કોને કહેવાય? તો ગતિશીલ સંતુલન કોને કહીશું? તો પ્રક્રિયકમાંથી શું બને? પ્રક્રિયકમાંથી નિપજ બને, બરાબર, અને નિપજમાંથી પ્રક્રિયક બને. એટલે સમજીએ કે ગતિશીલ સંતુલન કોને કહેવાય? તો પ્રક્રિયકમાંથી નિપજ બનતી હોય, નિપજમાંથી પ્રક્રિયક બનતી હોય, એટલે પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થતું હોય અને નિપજમાંથી પ્રક્રિયકમાં રૂપાંતર સતત થતું હોય, કન્ટિન્યુઅસ ચાલુ ને ચાલુ થતું હોય, તો એવા સમયે જે સંતુલન હોય છે એને આપણે ગતિશીલ સંતુલન તરીકે ઓળખી શકીએ. ફરી એકવાર, જે પ્રક્રિયકમાંથી નિપજમાં સતત રૂપાંતર થતું, નિપજમાંથી પ્રક્રિયકમાં રૂપાંતર થતું હોય, તો આ બંનેમાં સતત રૂપાંતર થયા રાખતું હોય તો એને આપણે ગતિશીલ સંતુલન તરીકે ઓળખી શકીએ છીએ. બરાબર, તો ગતિશીલ સંતુલન એટલે શું? તો એકબીજામાં સતત રીતે રૂપાંતર થતું હોય એને આપણે ગતિશીલ સંતુલન તરીકે ઓળખીશું. તો ગતિશીલ સંતુલન કઈ રીતે થઈ શકે? તો બે રીતે થાય. ગતિશીલ સંતુલન બે રીતે થાય. કઈ રીતે? તો એક રાસાયણિક ગતિશીલ સંતુલન અને બીજું છે ભૌતિક ગતિશીલ સંતુલન. રાસાયણિક ગતિશીલ સંતુલન અને ભૌતિક ગતિશીલ સંતુલન. તો રાસાયણિક પ્રક્રિયા સાથે સંકળાયેલ હોય એને રાસાયણિક ગતિશીલ સંતુલન કહીશું. જે ભૌતિક પ્રક્રિયા સાથે સંકળાયેલું હોય એને ભૌતિક ગતિશીલ સંતુલન તરીકે ઓળખીશું. બરાબર, તો આ એક સિમ્પલ બેસિક છે કે એના નામ પરથી આપણે જોઈ શકીએ છીએ કે ઘટના કઈ બને. બરાબર, ચલો તો એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે મારી પાસે કેલ્શિયમ કાર્બોનેટ છે. મારી પાસે કેલ્શિયમ કાર્બોનેટ છે જે સોલિડ છે. એમાંથી મને માનો કે એમાંથી મને કેલ્શિયમ ઓક્સાઇડ મળે છે. ચલો, કેલ્શિયમ ઓક્સાઇડ મળે છે, બરાબર, અને બીજું મળે છે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ જે ગેસ સ્વરૂપમાં મળે છે. બરાબર, આ જ પ્રક્રિયામાં જો બંને પ્રક્રિયા કરાવું અને મને પાછું આ મળે તો આમાંથી આ અને આમાંથી આ વારંવાર ગતિશીલ મતલબ વારંવાર રૂપાંતર થતું હોય કે આમાંથી આ મળતું હોય અને આમાંથી આ મળતું હોય, સતત મળતું રાખતું હોય, તો આવી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનું જે સંતુલન છે એને કહીશું ગતિશીલ સંતુલન કહેવાય. સંતુલન તો છે પરંતુ એકબીજામાં સતત રૂપાંતર થાય છે એટલે આપણે એને ગતિશીલ સંતુલન તરીકે ઓળખીશું. કહેવાય છે એટલે ગતિશીલ સંતુલન એટલે રાસાયણિક પ્રક્રિયા સાથે સંકળાયેલ છે એટલે રાસાયણિક ગતિશીલ સંતુલન છે એમ કહી શકીએ છીએ. ત્યારબાદ ભૌતિક સંતુલનનો અર્થ સમજીશું કે ભૌતિક ગતિશીલ સંતુલન. બરાબર છે, તો અહીંયા સમજીએ કે એક થર્મોસ લો. એક થર્મોસ લો. આ થર્મોસની અંદર 0 સેલ્સિયસ તાપમાન ધરાવતું હું પાણી લઉં. એટલે એને પાણી જે ભરું છું એ પાણી જે પાણી છે એ પાણીનું તાપમાન કેવું છે? 0 સેલ્સિયસ તાપમાન છે. અને એ પાણીની અંદર હું બરફ નાખી દઉં છું. એ પાણીની અંદર હું બરફ ઉમેરી દઉં છું, બરફના ટુકડા ઉમેરી દઉં છું, તો શું થશે? તો જે બરફ સમજો કે મેં જે થર્મોસ લીધો છે એ થર્મોસની અંદર જે થર્મોસની બોટલ આવે છે ને આપણી પાસે એની વાત કરું છું કે હવે થર્મોસ જે છે એ થર્મોસની અંદર 0 સેલ્સિયસ તાપમાન ધરાવતું પાણી છે અને એની અંદર શું છે? મારી પાસે બરફના ટુકડા નાખી દે તો શું થશે? તો બરફના ટુકડા પીગળીને, સમજો, બરફના ટુકડા પીગળીને પાણીમાં આવશે અને પાણીના જે અણુઓ છે એ બરફની સપાટી પર ચોંટશે. એટલે એનો મતલબ એવો થયો કે બરફના અણુઓ પાણીમાં જાય છે અને પાણીના અણુઓ બરફમાં જાય છે. તો આ એકબીજામાં જે ટ્રાન્સફોર્મેશન થાય છે એટલે કે રૂપાંતર થાય છે એ સતત ચાલુ રહે છે. આપણે થર્મોસની અંદર જોઈ શકતા નથી કે આવું થાય છે કે નહીં, પરંતુ આપણે રાસાયણિક પ્રક્રિયાના આધારે કહી શકીએ છીએ કે એની અંદર શું થતું હોય છે? તો જે બરફના અણુઓ છે એ પાણીમાં જાય છે અને પાણીના અણુ બરફની સપાટી પર જાય છે. આથી એમ કહી શકીએ છીએ કે જે આ પ્રક્રિયા છે ભૌતિક પ્રક્રિયા છે. તો ભૌતિક પ્રક્રિયા એટલે કે આ પ્રક્રિયાનું જે સંતુલન હશે, સંતુલન કેવું છે? ભૌતિક ગતિશીલ સંતુલન છે એમ કહી શકીએ છીએ. ભૌતિક ગતિશીલ સંતુલન છે એમ કહી શકીએ છીએ. બીજું ઉદાહરણ સમજીએ. દાખલા તરીકે એક બીકર લો અને આ બીકરની અંદર હું પાણી લઉં છું અને આ પાણીની અંદર હું ખાંડ ઓગાળી દઉં છું. શું કરું છું? ખાંડ ઓગાળું છું. 1 ચમચી ખાંડ ઓગાળું છું, 2 ચમચી ઓગાળું છું, એમ ઉમેરતો જાઉં. એક સમય એવો આવશે કે જ્યાં ખાંડ તમે ઉમેરશો એટલે ખાંડ ઓગાળવાનું બંધ કરી દેશે, એવી ની એવી જ પડી રહેશે. તો જ્યારે ખાંડ એની ઓગાળવાની કેપેસિટી પૂરી કરે છે, જે વ્યક્તિને ભૂખ લાગતી હોય એને ખવડાવી કરો
એક સમય આવશે કે એનું પેટ ભરાઈ જશે, પછી તેને ખવડાવવા જશો તો ખાશે નહીં, ત્યારે શું હશે? એ સંતૃપ્ત થઈ ગયો, ધરાઈ ગયો છે એમ કહીએ. એવી જ રીતે આ પાણીની અંદર 1 ચમચી 2 ચમચી 3 ચમચી ખાંડ ઓગાળતા જશો, એક સમય આવશે કે ચમચી નાખવાથી ઓગળશે નહીં, એના અણુઓ એવા ને એવા જ પડી રહેશે, ત્યારે એ દ્રાવણને કહીશું સંતૃપ્ત દ્રાવણ. સંતૃપ્ત દ્રાવણ કહીશું. શું કહીશું? સંતૃપ્ત દ્રાવણ. તો જે સંતૃપ્ત દ્રાવણ છે હવે શું થશે? તો અહીંયા શું થશે? તો જે આની પાણી જે છે એ પાણીની અંદર ખાંડના અણુઓ તો આવી ગયા છે ઓલરેડી. તો આ જે ઘન ખાંડ છે એમાંથી પાણીમાં કેટલા કણો જશે અને પાણીના જે ખાંડના અણુઓ છે એની સપાટી પર જશે, એટલે એકબીજાની અણુની અંદર ટ્રાન્સફોર્મેશન થશે. એટલે એવા જે ખાંડના ઘટક કણો છે કે જે ઓગળ્યા નથી એના એ દ્રાવણમાં જશે, અને દ્રાવણના જે ઘટક કણો છે એ પેલી જે ખાંડ ઘન સ્વરૂપમાં છે એની પર જશે, એટલે એકબીજામાં સતત રીતે રૂપાંતર થતું હોય છે. એટલે આ પ્રકારનું જે સંતુલન છે એને પણ આપણે કહીશું ભૌતિક ગતિશીલ સંતુલન. તો ભૌતિક ગતિશીલ સંતુલન એટલે શું? કે પ્રક્રિયકમાંથી નિપજમાં અને નિપજમાંથી પ્રક્રિયકમાં સતત રીતે રૂપાંતર થતું હોય તો એ પ્રક્રિયા સાથે સંકળાયેલ સંતુલનને ગતિશીલ સંતુલન કહે છે. બે પ્રકાર હોય, રાસાયણિક ગતિશીલ સંતુલન અને ભૌતિક ગતિશીલ સંતુલન. રાસાયણિક પ્રક્રિયા સાથે સંકળાયેલને આપણે રાસાયણિક ગતિશીલ સંતુલન કહીશું, ભૌતિક પ્રક્રિયા સાથે સંકળાયેલાને આપણે ભૌતિક ગતિશીલ સંતુલન તરીકે ઓળખીશું. તો આ બે બાબત ગતિશીલ સંતુલનની વાત કરી છે. હવે વાત કરીશું માત્ર સંતુલનની, કે સંતુલન કેટલા પ્રકારે હોય. તો રાસાયણિક સંતુલન હોય અને ભૌતિક સંતુલન હોય. રાસાયણિક સંતુલન ને ભૌતિક સંતુલન, બરાબર છે. તો સંતુલન બે પ્રકારે હોય છે, રાસાયણિક સંતુલન અને ભૌતિક સંતુલન. તો આપણે પહેલા સ્ટાર્ટ કરીશું ભૌતિક સંતુલન. ભૌતિક સંતુલન અને પછી વાત કરીશું રાસાયણિક સંતુલન. આ બંને પાર્ટ પૂરા કરીએ એટલે આપણું ચેપ્ટર પૂરું થશે. જે બંને પાર્ટ અગત્યના છે, રાસાયણિક સંતુલન અને ભૌતિક સંતુલન. રાસાયણિક સંતુલન છે એ ખૂબ જ અગત્યનું છે, ખૂબ જ અગત્યનું છે. ભૌતિક સંતુલન પણ અગત્યનું છે, પરંતુ એ માત્ર ને માત્ર NCERT માટે ઉપયોગી છે. એટલે કે એની અંદર એના પ્રશ્ન પૂછાતા હોય છે, 1-2 માર્ક્સના શોર્ટ પ્રશ્ન પૂછાતા હોય છે. જ્યારે આ જે છે એ દરેક માટે અગત્યનું છે, દરેક માટે અગત્યનું છે. એટલે આપણે આની પર વધારે ફોકસ કરીશું અને માત્ર NCERT મુજબ, એટલે કે આપણે એક્ઝામ પૂરતું આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીશું ભૌતિક સંતુલન અને પછી આપણે આગળ વાત કરીશું, બરાબર. ચલો તો સ્ટાર્ટ કરીશું આપણે એને. ચલો મિત્રો, તો હવે આપણે ભૌતિક સંતુલન વિશે વાત કરીશું કે સંતુલનના બે પ્રકાર છે, રાસાયણિક સંતુલન અને ભૌતિક સંતુલન. જેમાંનો પહેલો પ્રકાર ભૌતિક સંતુલન. તો ભૌતિક સંતુલન કોને કહીશું? તો ભૌતિક પ્રક્રિયાઓ સાથે, એટલે કે ભૌતિક પ્રક્રિયા સાથે સંકળાયેલ સંતુલનને આપણે ભૌતિક સંતુલન તરીકે ઓળખીશું. એટલે એની વ્યાખ્યા લખીએ તો ભૌતિક પ્રક્રમ દરમિયાન સ્થપાતા સંતુલનને આપણે ભૌતિક સંતુલન તરીકે ઓળખીશું. ચલો તો એની અંદર શું થશે? તો એની અંદર જે રૂપાંતર હશે એ કલામાં થતા રૂપાંતર હશે. કલા કયો અથવા ફેઝ કયો, યાદ રાખજો, કલા કયો અથવા ફેઝ કયો, એમાં થતા રૂપાંતર ના પ્રક્રમો છે. હવે સમજીએ તો કલા અને ફેઝ શું છે? બંને એક જ શબ્દ છે, કલા કયો ફેઝ કયો. એટલે કલા અને ફેઝ નો મતલબ શું થાય છે? તો આપણે ખબર છે કે ઘનમાંથી પ્રવાહી થાય તો એ ફેઝ કહેવાય. પ્રવાહીમાંથી વાયુ, વાયુમાંથી પ્રવાહી, ઘનમાંથી પ્રવાહી, બરાબર. જેમ ટ્રાન્સફોર્મેશન થાય છે ઘન પ્રવાહી અને વાયુની વાત કરીએ તો એની અવસ્થા વિશે વાત કરીએ, કલા અને ફેઝ કહેવાય ટૂંકમાં. જેની અવસ્થા વિશે વાત કરીએ છીએ, ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા, વાયુ અવસ્થા, તો એ ફેઝ કહેવાય. કે ઘનમાંથી પ્રવાહીમાં પરિવર્તન પામે તો એ ફેઝ ચેન્જ થયો, કે ઘનમાંથી પ્રવાહીમાં ફર્યો. એટલે કલા શબ્દ સાંભળો કે ફેઝ સાંભળો, એની અવસ્થા વિશે વાત કરીએ છીએ એમ સમજવાનું છે. તો ભૌતિક પ્રક્રમમાં 3 પ્રક્રમ અગત્યના છે, ખાસ અગત્યના છે. બીજા 2 પણ છે, પરંતુ 3 ખૂબ અગત્યના છે. એક છે ઘનમાંથી પ્રવાહી, અને પ્રવાહીમાંથી ઘન. એક સંતુલન આનો અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ સેકન્ડ છે એની અંદર પ્રવાહીમાંથી વાયુનો અભ્યાસ કરીશું, કે પ્રવાહીમાંથી વાયુ અને વાયુમાંથી પ્રવાહી.
એટલે બીજો અભ્યાસ કેવો કરીશું કે પ્રવાહીમાંથી વાયુ અને વાયુમાંથી પ્રવાહીનું સંતુલનની વાત કરીશું. અને ત્રીજું છે કે ઘનમાંથી વાયુ અને વાયુમાંથી ઘનની વાત કરીશું. તો આ ટ્રાન્સફોર્મેશનની વાત કરી છે કે ઘનમાંથી પ્રવાહી બને, પ્રવાહીમાંથી ઘન બને, પ્રવાહીમાંથી વાયુ, વાયુમાંથી પ્રવાહી, ઘનમાંથી વાયુ, વાયુમાંથી ઘન. બરાબર. તો આ ત્રણ ખૂબ જ અગત્યના છે. આના સિવાયના પણ બીજા બે જે છે એ આપણા માટે અગત્યના નથી, પરંતુ એને સમજવા જરૂરી છે. એનો અર્થ ખ્યાલ હોવો જોઈએ. બરાબર. અને એના આધારે આપણને કેટલાક પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે. એટલા માટે આપણે વાત કરીશું ઘનનું દ્રાવણમાં વિલયન. ચોથો પ્રકાર છે ઘનનું દ્રાવણમાં વિલયન. ઘનનું દ્રાવણમાં વિલયન એટલે જે ઘન પદાર્થ છે એ દ્રાવણમાં ઓગળી જાય છે. ઘન પદાર્થ છે દ્રાવણમાં ઓગળી જાય એટલે વિલયન કહેવાય. અને પાંચમું જે છે એ છે વાયુનું દ્રાવણમાં વિલયન. વાયુનું દ્રાવણમાં વિલયન. બરાબર. તો પાંચ પ્રકાર છે, જેમાં ત્રણ જે ખૂબ અગત્યના છે અને આ બે જે છે માત્ર માહિતી માટે છે. પરીક્ષામાં તમે આના આધારે એકાદ બે માર્ક્સ પૂછાય, પરીક્ષામાં પ્રશ્ન પૂછી લેવાય કે ભૌતિક સંતુલન સમજાવો. 2, 3, 4 ને 5 તમારે સમજાવવું પડે. બરાબર. તો આપણે અહીંયા વાત કરીશું ઘનથી પ્રવાહી, પ્રવાહીથી વાયુ અને ઘનથી વાયુની વાત કરીશું. બરાબર. તો સૌથી પહેલા ભૌતિક સંતુલનની અંદર જેના 5 પ્રકારો છે, જે 5 પ્રકરણો છે, એમાંથી પહેલો પ્રકરણ ઘનથી પ્રવાહી સમજવાનો પ્રયત્ન કરીશું. પછી આપણે આગળ બીજા 5ની વાત કરીશું. તો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલું. તો સૌથી પહેલો જે પ્રકાર છે કે ઘનથી પ્રવાહી અને પ્રવાહીથી ઘન. બરાબર છે. આની સમજૂતી મેળવીએ. ચલો તો આ સંતુલનમાં સમજીએ. બરાબર. તો એક આપણે થર્મોસ લઈએ કે જેમાંથી પ્રણાલી અને ઉષ્મામાં વહન થઈ શકે એવો આદર્શ એટલે લઈ લઈએ થર્મોસ લઈએ. માનો કે થર્મોસ લઈએ છે. એક થર્મોસ લઈએ છે. આ થર્મોસની અંદર મેં આગળ સમજાવેલું છે, ફરી એકવાર સમજાવી દઉં છું કે થર્મોસની અંદર હું પાણી ભરું છું. આ પાણી છે 0 સેલ્સિયસ તાપમાને અથવા એમ કહો કે 273 કેલ્વિન તાપમાને પાણી ભરેલ છે. બરાબર. સમજીએ હવે શું થશે. તો અહીંયા મેં પાણી ભરેલું છે 0 સેલ્સિયસ તાપમાને 273 કેલ્વિન તાપમાને. હવે એ થર્મોસની અંદર હું બરફના ટુકડા નાખી દઉં છું. તો શું થશે. તો બરફના જે ટુકડા નાખવાથી બરફના જે ઘટક કણો છે એ પાણીમાં ઓગળશે અને જે પાણીના ઘટક કણો છે એ પાણીના ઘટક કણો એ બરફના ઘનના ઘટક કણોને ચોંટશે. એટલે એકબીજામાં રૂપાંતર થશે. આના ઘટક કણો જેટલા ઓગળશે એટલા જ આના ઘટક કણો એની અંદર ચોંટશે. એટલે એકબીજામાં સતત રૂપાંતર થાય છે. એટલે કે ઘનમાંથી પ્રવાહીમાં અને પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતર થાય છે. તો આ પ્રકારની અંદર તમે જોશો તો માત્ર ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય છે, પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતર થાય છે. એટલે અહીં માત્ર કલા બદલાય છે એટલે કે ફેઝ બદલાય છે, એટલે કે અવસ્થા બદલાય છે. એટલે અહીંયા માત્ર અવસ્થા બદલાતી હોવાથી આ જે પરિવર્તન છે, જે આ પ્રકાર છે, એ ભૌતિક સંતુલન સાથે સંકળાયેલો છે. એટલે એમ જે માત્ર જેની અંદર કલા કે ફેઝ બદલાતો હોય ભૌતિક સંતુલન તરીકે ઓળખી શકીએ છીએ. બરાબર. તો એ કયાનો પ્રકાર છે. બીજા પ્રકારની વાત કરીએ સેકન્ડ નંબરનો કે પ્રવાહીમાંથી વાયુ અને વાયુમાંથી પ્રવાહી. બરાબર. ચલો તો અન્ય એક પ્રયોગ સમજીએ આપણે. ચલો તો એક મેનોમીટર જે છે કે એક યુ આકારની કાચની નળી હોય, બરાબર, કે જેના દ્વારા દબાણ આપવાનું હોય છે. તો યુ આકારની કાચની નળી લઈએ. બરાબર. જેનું નામ છે મેનોમીટર નામ છે. બરાબર. ચલો મેનોમીટર કે જે મર્ક્યુરીનો પારો ધરાવે છે. બરાબર. એને હું એક કાચની નળી સાથે મતલબ એક કાચની પેટી સાથે જોડી દઈશ.
કાચની પેટી સાથે, અને કાચની પેટી કેવી છે? બંધ, એટલે બંધ પાત્ર છે. આ પાત્ર કેવું છે? બંધ પાત્ર છે. ચલો, તો પાત્ર બંધ છે, બરાબર. હવે શું થશે? બરાબર, તો અહીં આગળ જોઈશું તો શરૂઆતની અંદર એનો પારો કંઈક આટલો છે, બરાબર. સંતુલનમાં છે દર્શાવી શરૂઆતની અંદર આટલો કંઈક પારો છે એનો અહીંયા, બરાબર. ચલો, એટલે શરૂઆતમાં મેં મેનોમીટર લીધું કે જેના આધારે હું દબાણ માપી શકું છું. એના આધારે મેં એને કાચની પેટી સાથે એટલે કે બંધ પાત્ર સાથે જોડી દીધું છે. હવે શું કરીશ? તો હવે આની અંદર થોડી હવા તો હશે, થોડી હવા હશે, એટલે હું શું કરીશ? તો આની અંદર હું એક પાત્ર મૂકીશ ધીમા રહીને, અને એ પાત્રની અંદર હું એક પદાર્થ મૂકીશ. એ પદાર્થનું નામ છે નિર્જળ ઝીંક ક્લોરાઇડ. નિર્જળ એટલે પાણી વગરનો, નિર્જળ ઝીંક ક્લોરાઇડ ઉમેરીશ, એટલે નિર્જળ ઝીંક ક્લોરાઇડ મૂકીશ. અથવા એની જગ્યાએ તમે બીજો પદાર્થ લેવો તો લઈ શકો, ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ. બેમાંથી કોઈ પણ એક પદાર્થ લઈ શકો છો. આ બંને પદાર્થનું કામ શું છે? તો આ બંને પદાર્થ કેવા છે? ભેજ શોષક છે. એ પદાર્થ શું છે? ભેજ શોષક છે. એટલે શું કરશે? તો આની અંદર જે હવા રહેલી હશે એ હવાને શોષી લેશે. એટલે આ પદાર્થ બધી હવા ક્યાં આવતી જશે? આની અંદર. એટલે બધી જગ્યાથી હવા નીકળી જશે. એટલે હવે આ ભાગ કયો થશે? હવા મુક્ત. એની અંદર કોઈ પ્રકારનો ભેજ હશે નહીં. જેટલો ભેજ હશે બધો ભેજ લઈ લેશે. એટલે બધો ભેજ લઈ લેશે કોણ? આ પદાર્થ. હવે એ પદાર્થને અહીંથી હટાવી દઈશ, અને એની જગ્યાએ હું એ પદાર્થ ધીમે હટાવીને એની જગ્યાએ હું હવે પાણી ભરી દઈશ. પાણી ભરી દઈશ તો શું થશે? હવે શરૂઆતની અંદર શું હતું? આ રીતનું હતું, બરાબર. બંને સમાન હતા પારા. હવે હું શું કરું છું? તો એની અંદર હું વાત કરીશ કે અહીંયા પારો ભરેલો છે. આ બધો પારો ભરેલો છે, સમજો. આ બધો પારો ભરેલો છે, હવે જે ભેજ શોષી લીધો, બરાબર છે. ભેજ બધો શોષી લીધો એટલે આનું જે દબાણ હશે, અહીંયા જે વાયુ હશે દબાણ એ ઓછું થશે. એટલે આ પારો અહીંયા ઊંચો જશે થોડો. આ પારો અહીંયા લગીને આવી જશે. તો અહીંયાથી ઘટશે. પારો થોડો ઓછો થશે એટલે અહીં લગીને આવી જશે, બરાબર. પારો આમ થોડો ઘટે, આ ભાગ જતો, આ ભાગ આમ પાછો હટશે એટલે અહીં લગીને આવશે. હવે બધી હવા શોષાઈ ગઈને પાણી ભર્યું. હવે જેમ સમય જશે એમ આ પાણીના અણુઓ શું થશે? બાષ્પ બનશે. એટલે પાણીના અણુઓ બાષ્પ બનશે. અહીંયા બાષ્પીભવન ચાલુ થશે. પાણીના અણુઓ બાષ્પીભવન ચાલુ થશે. પાણીના અણુઓ શું થશે? બાષ્પ બનશે. એટલે જેમ સમય જશે એમ પાણીના અણુઓ બાષ્પ બનશે. એટલે બાષ્પ બનશે એટલે આની પર ધક્કો લાગશે, દબાણ લાગશે, નીચે ધક્કો વાગશે. એટલે આ પારો શું થશે? નીચેથી ઉપર જશે. એટલે હવે આ પારો ક્યાં જશે? વધશે. એટલે આ પારો જે અહીંયા આવી ગયો હતો એ પારો હવે ક્યાં આવશે? નીચે આવશે. એટલે અહીંયા લગીને પહોંચશે. તો આ પારો ધીમે રહીને ઉપર જશે એટલે અહીં લગીને આવશે. એટલે પારો પાછો અહીં ઉપર આવ્યો, અહીંયાથી રહીને, બરાબર. તો અહીંયા સમજો, અહીંયા જે બાષ્પ બની, પાણીના અણુની જે બાષ્પ બની, એણે અહીંયા દબાણ કર્યું, અને બાષ્પનું દબાણ એટલે બાષ્પ દબાણ. એટલે એના દબાણના આધારે આ પારો વધુ ઉપર ગયો. ક્યાં સુધી જશે? તો જ્યાં સુધી અહીંથી અણુઓ બાષ્પમાં રૂપાંતર થતા હશે એટલામાંથી બનીને બાષ્પ બનશે. જેટલા અણુઓ બાષ્પ બનશે એટલો એક દબાણ વધશે. ક્યાં સુધી બનશે? તો એક સમય એવો આવશે કે જેટલા અણુઓ બાષ્પમાં રૂપાંતર થતા હશે એટલા જ અણુઓ બાષ્પમાંથી પ્રવાહીમાં આવશે, સંતુલન પામશે. એટલે એનો મતલબ એ થયો કે જેટલા અણુઓ પાણીમાંથી બાષ્પમાં જતા હશે એટલા જ અણુઓ બાષ્પમાંથી પાણીમાં આવતા હશે. એ બંને વચ્ચે શું થશે? સંતુલન થશે. એટલે અહીંયા સંતુલન થઈ ગયું તો એનો મતલબ એવો થશે કે આ બંને વચ્ચે સંતુલન થઈ ગયું, બાષ્પ દબાણમાં વધારો થવાનો નથી. એટલે હવે પારો વધવાનો નથી. એટલે એક સમય એવો આવશે કે બંને જે પારો છે એની અંદર શું થશે? સંતુલન થઈ જશે. એટલે પછી એની અંદર વધઘટ થશે નહીં. એટલે આ જે પારો છે એ અહીંયા માનો કે સંતુલિત થઈ ગયો. તો આ પારો અહીંયા સંતુલિત થઈ ગયો. ક્યારે થયો? તો જ્યારે બંનેના બાષ્પ દબાણ સમાન થયું ત્યારે. એટલે જ્યારે જેટલા અણુઓ બાષ્પમાં જાય છે એટલા જ અણુઓ પાણીમાં આવે છે. તો બંને વચ્ચે એટલે કે પ્રવાહીથી બાષ્પ, પ્રવાહીથી વાયુ અને વાયુથી પ્રવાહીમાં બંને વચ્ચે સંતુલન સ્થપાયું. એટલે હવે આ પારો આગળ પાછળ જવાનો નથી. એ શું થઈ ગયો? સંતુલિત થઈ ગયો. આ પ્રકારનું જે સંતુલન છે એને કહી શકીએ પ્રવાહીથી વાયુ અને વાયુથી પ્રવાહીનું
સંતુલન તરીકે ઓળખી શકીએ છીએ। તો એક નાનો પ્રયોગ હતો કે જેની અંદર આ પ્રકારની ઘટના બને છે, બરાબર છે। હવે અહીંયા જેટલી બાષ્પ બનતી જાય છે એટલું બાષ્પ દબાણ વધે છે, જેટલી બાષ્પ બનશે જેટલા અણુઓ વાયુના બનશે એટલું બાષ્પ દબાણ વધતું જાય છે અને બાષ્પ દબાણ વધે છે જેના કારણે આ પારો ઉપર જાય છે અને પછી જેટલું બાષ્પ દબાણ ઉપર જાય છે પછી જેટલા અણુ બાષ્પમાંથી પાણીમાં આવશે એ પારો નીચે આવશે એટલે આ બંને એકબીજા સંતુલનમાં આવી જશે, એટલે આ પણ એકબીજાના સંતુલનમાં આવી જશે એટલે પારો પછી મૂવમેન્ટ કરવાનો નથી। તો અહીંયા એમ કહી શકીએ, એટલે એમ કહીએ કે અહીંયા પાણીમાંથી બાષ્પ એટલે એને બાષ્પીભવન કહેવાય, બાષ્પીભવન કહેવાય અને બાષ્પમાંથી પાણી બને છે એટલે એને પ્રવાહીકરણ કહેવાય, પ્રવાહીકરણ। તો બાષ્પીભવનમાંથી પ્રવાહીકરણ, પ્રવાહીકરણ બાષ્પીભવન આ બંનેનો વેગ એટલે કે બંનેનો દર કેવો હશે? સમાન થઈ જશે। હવે બંનેનો દરનો સમાન થશે, કેમ? કારણ કે જેટલા અણુઓ બાષ્પ બને છે એટલા અણુઓ પાછા રૂપાંતર પામે છે, તો આ બંને વચ્ચેનો શું થશે? સંતુલન સ્થપાયેલું છે એમ કહી શકીએ છીએ। તો એક બીજો પ્રકાર જોયો આપણે અહીંયા, બરાબર છે, સંતુલનની અંદર। ત્યાર પછી એક બીજી વાત કરીએ આગળ કે હવે સંતુલન સ્થપાઈ ગયું, હવે ખાસ અગત્યની આઈએમપી બાબત આવે છે, આઈએમપી બાબત છે, યાદ રાખજો કે સંતુલન સ્થપાયું, બરાબર। એ સંતુલન સમયનું જે દબાણ છે, આ જે સંતુલન થયું, બરાબર, આ બંને વચ્ચે સંતુલન થઈ ગયું, એ સમયનું અહીંયા જે દબાણ છે એ દબાણને આપણે કહીશું બાષ્પ દબાણ, બાષ્પ દબાણ એટલે પ્રવાહીથી બાષ્પ અને બાષ્પથી પ્રવાહીમાં રૂપાંતર થાય છે એ સમયનું જે દબાણ છે એ દબાણને કહીશું આપણે એનું બાષ્પ દબાણ તરીકે ઓળખીશું। અને જેમ જેમ બાષ્પ દબાણ વધે, યાદ રાખજો, જેમ જેમ બાષ્પ દબાણ વધે જેમ જેમ બાષ્પ દબાણ વધે એમ એની અંદર તાપમાન પણ વધે, તાપમાન પણ વધે, યાદ રાખજો કે જેમ જેમ બાષ્પ દબાણ વધે છે તેમ તેમ તાપમાનમાં પણ વધારો થાય છે, બરાબર છે। તો આ એક બાબત ખાસ યાદ રાખવાની છે કે જેમ જેમ બાષ્પ દબાણ વધશે એમ એના તાપમાનમાં વધારો થાય છે, બરાબર। ત્યાર પછી બીજી વ્યાખ્યા છે ખાસ અગત્યની છે કે જે શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે 1 માર્ક્સમાં, બરાબર છે, કે એક વાતાવરણ આપણે એને ઇંગ્લિશમાં લખીએ છીએ એક એટમોસ્ફિયર લખીએ છીએ, એક વાતાવરણ બરાબર સમજો, એક વાતાવરણ લખો અથવા 1.013 લખો, બંને સમાન જ છે, એક વાતાવરણ બરાબર 1.012, યાદ રાખજો કે એક એટમોસ્ફિયરની જગ્યાએ શું લખી શકું? 1.013 લખી શકું, બરાબર છે। તો સમજો કે એક વાતાવરણ બરાબર એટલે કે 1.013 દબાણ હોય અને 100 સેલ્સિયસ તાપમાન, 100 સેલ્સિયસ તાપમાન હોય, 100 સેલ્સિયસ તાપમાન હોય એટલે કે એક વાતાવરણ દબાણે, એક એટમોસ્ફિયર દબાણે અથવા તો 1.013 દબાણે અને 100 સેલ્સિયસ તાપમાને જો કોઈ પ્રવાહી હોય અને એને બાષ્પ હોય તો બાષ્પ અને પ્રવાહી એકબીજાના સંતુલનમાં હોય, એટલે એક વાતાવરણ દબાણે અથવા એક એટમોસ્ફિયર અથવા 1.013 દબાણે અને 100 સેલ્સિયસ તાપમાને પાણી અને તેની બાષ્પમાં જો એકબીજાના સંતુલનમાં હોય તો એ સમયના તાપમાનને આપણે એનું ઉત્કલન બિંદુ કહેવાય। શું કહેવાય? એનું ઉત્કલન બિંદુ કહેવાય। એનો મતલબ એવો થાય છે કે એક વાતાવરણ દબાણે અથવા 1.013 દબાણે અથવા તો એક એટમોસ્ફિયરે પાણી અને બાષ્પ દબાણ જો એકબીજાના સંતુલનમાં હોય, પાણી અને બાષ્પ એકબીજાના સંતુલનમાં હોય એ સમયના તાપમાનને આપણે એનું ઉત્કલન બિંદુ કહીએ છીએ। પાણી જે છે આપણને ખબર છે પાણી ઉત્કલન બિંદુ કેટલું છે? 100 સેલ્સિયસ છે। એનો મતલબ એવો થયો કે જ્યારે પાણીને 100 સેલ્સિયસ તાપમાને ગરમ કરો છો ત્યારે એની બાષ્પ અને પાણી બંને વચ્ચે શું હોય છે? સંતુલન સ્થપાયેલું હોય છે, એટલે આપણે એની 100 સેલ્સિયસનું શું હોય છે? એનું ઉત્કલન બિંદુ કહેવાય છે, યાદ રાખજો, ઉત્કલન બિંદુ, આ શબ્દ ખાસ યાદ રાખજો, ઉત્કલન બિંદુ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે। એટલે અહીંયા સમજી શકીએ છીએ કે 100 સેલ્સિયસ તાપમાને પાણી અને બાષ્પ એકબીજાના સંતુલનમાં હોય છે। અહીંયા તમે કહી શકો કે ભાઈ અહીંયા વાત કરીએ
કે પાણી અને બાષ્પ સંતુલનમાં છે, સંતુલનમાં છે, બરાબર, સંતુલનમાં છે. તો ટેમ્પરેચર કેટલું હશે? તો ટેમ્પરેચર કેટલું હશે? 100 સેલ્સિયસ હશે, અથવા તમે કેલ્વિનમાં કહો 373 થશે. એનું દબાણ કેટલું હશે? તો દબાણ કેટલું હશે? 1.013 બાર કયો, અથવા 1 એટમોસ્ફિયર કયો, અથવા 1 વાતાવરણ કયો. ત્રણ સેમ જ થશે. તો એક બાબત ખાસ અગત્યની છે જે સમજવાની જેવી છે, બરાબર. ચલો ત્યાર પછી બીજી બાબત સમજીએ કે જે ઉત્કલન બિંદુની વાત કરીએ આપણે, કે ઉત્કલન બિંદુ એટલે શું? તો ભાઈ જે પાણી અને બાષ્પ પછી બીજા સંતુલનમાં છે એ સમયના તાપમાનને, તો આ ઉત્કલન બિંદુ કોની પર આધાર રાખે? તો ઉત્કલન બિંદુ બે બાબતો પર આધાર રાખે છે, બે બાબતો પર આધાર રાખે છે. પહેલી બાબત કે પ્રવાહીનો સ્વભાવ કેવો છે, પ્રવાહીનો સ્વભાવ પર આધાર રાખે છે, કે પ્રવાહીનો સ્વભાવ કેવો છે. અને બીજી બાબત છે એના દબાણ પર આધાર રાખે છે, દબાણ પર આધાર રાખે. યાદ રાખજો, આ ખાસ અગત્યની બાબત છે કે જે ઉત્કલન બિંદુ છે એ બે બાબતો પર આધાર રાખે છે, એક પ્રવાહીનો સ્વભાવ અને એક દબાણ. તો પ્રવાહીના સ્વભાવની અંદર શું કઈ બાબત અગત્યની છે? તો આંતર આણ્વીય આકર્ષણ બળ, આંતર આણ્વીય આકર્ષણ બળ. જો આંતર આણ્વીય આકર્ષણ બળ જેટલું ઓછું હશે, આંતર આણ્વીય આકર્ષણ બળ જેટલું ઓછું હશે, આંતર આણ્વીય આકર્ષણ બળ જેટલું ઓછું હશે એટલું જ એનું ઉત્કલન બિંદુ પણ ઓછું હશે. તો ઉત્કલન બિંદુ પણ કેવું હશે? ઓછું હશે. એટલે આંતર આણ્વીય આકર્ષણ બળ ઓછું તો ઉત્કલન બિંદુ પણ ઓછું. સમજીએ કેવી રીતે? તો ઉત્કલન બિંદુ એટલે શું? તો ઉત્કલન બિંદુ એટલે ઉકાળવા માટે, ને ઉકળે એટલે એના અણુઓ છૂટા થાય. પાણી હોય એ પાણીનું જ્યારે હું 100 સેલ્સિયસ તાપમાને ગરમ કરીશ એટલે બાષ્પ બનશે. તો પાણી કરતાં બાષ્પના અણુઓ કેવા હોય? એકબીજાથી છૂટા હોય. તો જેટલા અણુઓ છૂટા હોય, જેટલા અણુ છૂટા હોય એને મારે ઉકાળવાની જરૂર પડે નહીં. કેમ? કારણ કે એના અણુઓ ઓલરેડી છૂટા છે. જેના અણુ જોડેલા છે એને છૂટા પાડવા માટે એને ગરમ કરવું પડે છે, એટલે એના અણુઓ છૂટા પડે છે. પાણીના અણુઓ નજીક હોય છે, જ્યારે બાષ્પના અણુઓ છૂટા હોય છે. તો મારે બાષ્પને ગરમ કરવી ના પડે છૂટા પાડવા માટે, પાણીને ગરમ કરવું પડે. કેમ? કારણ કે એના અણુઓને છૂટા પાડવા માટે. એટલે અહીંયા બેઝિક્સ યાદ રાખજો કે જેના આંતર આણ્વીય આકર્ષણ વધારે હશે, આંતર આણ્વીય આકર્ષણ બળ વધારે હશે, એને છૂટા પાડવા માટે વધારે ઉર્જા આપવી પડશે, અને વધારે ઉર્જા આપવી પડશે તો એનું આંતર આણ્વીય આકર્ષણ બળ તો તૂટશે, તો તૂટશે. એટલે એક અણુ હોય, આ એક અણુ છે અને બીજો અણુ છે, એકબીજાથી આંતર આકર્ષણ બળ મજબૂત રીતે જોડાયેલો છે. તો મારે એને વધારે ગરમ કરવું પડશે, વધારે તાપમાન આપવું પડશે, ત્યારે અણુ છૂટા પડશે. અને વધારે તાપમાન આપીશ એનું ઉત્કલન બિંદુ કેવું કહેવાય? વધારે કહેવાય. પણ તો અણુ ઓલરેડી એકબીજાથી દૂર છે, એકબીજાથી છૂટા જ છે, તો મારે વધારે ગરમ કરવું પડશે નહીં, અને તાપમાન વધારવું પડશે નહીં. કેમ? કારણ કે ઓલરેડી એકબીજાથી છૂટા છે, એટલે ઓછા તાપમાને પણ એકબીજાથી વધારે છૂટા થઈ શકે છે. એટલે જ્યારે આંતર આણ્વીય આકર્ષણ બળ ઓછું હશે, એકબીજાથી દૂર હશે, ઘટક કણો એકબીજાથી દૂર હશે, તો એને તાપમાન આપવાની જરૂર પડશે નહીં. એનો મતલબ કે ઉત્કલન બિંદુ ઓછું જરૂર પડશે, બરાબર. એક ખાસ બાબત અગત્યની છે. તો એક બીજું ઉદાહરણ લઈએ આગળ, કે એના એક પ્રશ્ન લઈ લઈએ કે ઇથેનોલ હોય, ઇથેનોલ છે, બીજું ઇથેનોલ છે, બીજું એક ઉદાહરણ લઈએ કે પાણી લઈએ. તો પૂછવામાં કે બેમાંથી કોની અંદર ઉત્કલન બિંદુ વધારે હશે? કોની અંદર ઉત્કલન બિંદુ વધારે હશે? તો પાણીની અંદર ઉત્કલન બિંદુ વધારે હશે. કેમ? કારણ કે પાણીના ઘટક કણો એકબીજાની નજીક ગોઠવાયેલા છે, જ્યારે ઇથેનોલની અંદર એકબીજાથી થોડા દૂર ગોઠવાયેલા છે. એટલે અહીંયા આંતર આણ્વીય આકર્ષણ બળ, અહીંયા આંતર આણ્વીય આકર્ષણ બળ ઓછું છે, જ્યારે અહીંયા આંતર આણ્વીય આકર્ષણ બળ વધારે છે. એટલે આંતર આણ્વીય આકર્ષણ બળ વધારે છે એટલે મારે ઉત્કલન બિંદુ વધારે મળે, આંતર આણ્વીય આકર્ષણ બળ ઓછું એટલે ઉત્કલન બિંદુ ઓછું હોય છે. ખ્યાલ આવે છે? તો બીજું એક ઉદાહરણ લઈએ કે ઇથેનોલ છે, પાણી છે, અને ત્રીજું ઉદાહરણ લઈએ કે ઈથર છે. કે ત્રીજું ઉદાહરણ લઈએ ઈથર છે, ઈથર છે, બરાબર. તો ઇથેનોલ, ચલો, તો આનું ઉત્કલન બિંદુ છે 100 સેલ્સિયસ, અને 100 સેલ્સિયસ તાપમાને એના ઘટક કણો છૂટા પડે, એટલે આંતર આણ્વીય આકર્ષણ બળ તોડવા માટે એને 100 સેલ્સિયસ તાપમાનની જરૂર પડે. ત્યાર પછી ઇથેનોલની વાત કરીએ તો ઇથેનોલનું છે 78 સેલ્સિયસ તાપમાન. એટલે 78 સેલ્સિયસ તાપમાન તમે આપો ત્યારે એના ઘટક કણો છૂટા પડે છે. અને આનું જે છે ઇથરનું છે એ 34 સેલ્સિયસ તાપમાન. એટલે તમે જ્યારે 34 સેલ્સિયસ તાપમાન આપો ત્યારે એના ઘટક કણો છૂટા પડે છે. એટલે જ્યારે ઇથરને તમે હવામાં ખુલ્લો રાખો તો ઓટોમેટિકલી હવામાં ગાયબ થઈ જાય. મતલબ જે દ્રાવણ હોય એને હવામાં એને ખુલ્લો મૂકો તો 15-20 મિનિટ પછી જુઓ તો અહીંયા દ્રાવણ હશે જ નહીં, બધું ક્યાં ગયું? હવામાં. કે સરળતાથી એના ઘટક કણો હવામાં બાષ્પમાં થઈ જશે. જ્યારે પાણી મૂકું તો પાણીના ઘટક કણો એકબીજાની નજીક ગોઠવાયેલા છે, એટલે સરળતાથી એ હવામાં જશે નહીં. અને મારે શું કરવું પડશે? ગરમ કરીશ ત્યારે એના અણુઓ બાષ્પમાં રૂપાંતર થશે. એટલે અણુઓને બાષ્પમાં રૂપાંતર કરવા માટે મારે વધારે ઉર્જા આપવી પડે, એટલે ઉત્કલન બિંદુ વધારે હોય એટલે વધારે તાપમાન આપવું પડે.
આના ઘટકોને છૂટા કરવા માટે આના કરતાં ઓછું તાપમાનની જરૂર પડે એટલે એનું ઓછું ઉત્કલન બિંદુ હોય, જ્યારે એને સૌથી ઓછા જરૂર પડે છે એટલે એનું ઉત્કલન બિંદુ ઓછું હોય છે. એટલે જેનું આંતરાણીય આકર્ષણ બળ નિર્બળ હોય, ઓછું હોય, એનું ઉત્કલન બિંદુ પણ ઓછું હોય છે. તો આ ઉત્કલન બિંદુ પર અસર કરતું પરિબળ પહેલું કયું છે? પ્રવાહીનો સ્વભાવ, કે ભાઈ એના આંતરાણીય આકર્ષણ બળ કેવું છે? વધારે છે કે ઓછું છે? ઓછું હોય તો ઉત્કલન બિંદુ પણ ઓછું હોય છે. બીજી બાબત દબાણ. તો દબાણની વાત કરીએ તો દબાણ એક વસ્તુ એવી છે કે જો દબાણ ઓછું હોય તો ઉત્કલન બિંદુ પણ ઓછું. એટલે દબાણ જો ઓછું હોય તો ઉત્કલન બિંદુ પણ ઓછું હોય. દબાણ ઓછું હોય તો એનું ઉત્કલન બિંદુ પણ ઓછું હોય. એટલે ટૂંકણીની વાત કરીએ કે જેનું દબાણ ઓછું છે એનું ઉત્કલન બિંદુ પણ ઓછું જ હોવાનું છે. જેનું દબાણ ઓછું છે એનું ઉત્કલન બિંદુ પણ ઓછું જ હોવાનું છે. એક સિમ્પલ વસ્તુ વાત કરીએ કે કોઈ પહાડ હોય, બરાબર, એક પહાડ પર અહીંયા એક વ્યક્તિ છે અને એક જમીન પર એક વ્યક્તિ છે. એક જમીન પર છે તો આપણને ખબર છે કે પહાડ ઉપર બાષ્પ દબાણ એટલે કે દબાણ, પહાડ પર દબાણ કેવું હોય? ઓછું હોય. જ્યારે જમીન ઉપર દબાણ કેવું છે? વધારે હોય. જમીન પર દબાણ વધારે છે, બરાબર. હવે ઉત્કલન બિંદુ એટલે ઉકળવું થાય ને. ઉત્કલન બિંદુ કે ઉત્કલન બિંદુ મતલબ ઉકળવાય. પાણીનું 100 સેલ્સિયસ ઉત્કલન બિંદુ છે એનો મતલબ શું થાય કે 100 સેલ્સિયસ તાપમાને પાણી ઉકળવા લાગે, હે ને. તો હવે એક સિમ્પલ એક બેઝિક નો પ્રશ્ન છે કે પહાડ ઉપર રહેલો વ્યક્તિ અને જમીન પર રહેલો વ્યક્તિ, આ બંને જણા જ્યારે કંઈ ખોરાકનું રાંધણી કરશે, એટલે એમ સિમ્પલ વસ્તુ લઈ લઈએ, માનો કે ચા બનાવી હોય તો આ પહાડ પર રહેલો વ્યક્તિ ઝડપથી બનાવશે કે જમીન પર રહેલો વ્યક્તિ ઝડપથી બનાવશે? આ બંનેમાંથી ઝડપથી ચા કોણ તૈયાર થશે? તો કોની તૈયાર થશે? પહાડવાળાની. કેમ? કારણ કે જેનું બાષ્પ દબાણ ઓછું છે, જેનું બાષ્પ દબાણ ઓછું છે એનું ઉત્કલન બિંદુ પણ ઓછું છે. ઉત્કલન બિંદુ ઓછું છે મતલબ એને ઉકળતા સમય લાગશે નહીં. એના અણુ જે પાણીના છે, જે પાણી છે એને ગરમ થતા વાર નહીં લાગે, એના બાષ્પમાં રૂપાંતર થતા વાર લાગશે નહીં. એટલે એનું પાણી છે ઝડપથી ગરમ થશે, ઝડપથી પાણી ઉકળવા લાગશે, ઝડપથી બાષ્પમાં રૂપાંતર થશે, એટલે એ ઝડપથી ચા બનાવી શકશે. એટલે જેનું બાષ્પ દબાણ ઓછું છે એનું ઉત્કલન બિંદુ પણ ઓછું છે. એટલે અહીંયા જે પહાડ પર રહેલો વ્યક્તિ છે એનું પાણી જે છે ઝડપથી ઉકળશે, જ્યારે જમીન પર રહેલા વ્યક્તિનું પાણી જે છે એ ઓછું ઉકળશે, એટલે એને ચા બનાવતા વાર લાગશે, જ્યારે એની ચા ઝડપથી થશે. આ એક સિમ્પલ પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાઈ શકે, બરાબર છે. તો જેનું બાષ્પ દબાણ, જેનું દબાણ ઓછું છે, એનું ઉત્કલન બિંદુ ઓછું છે, જેનું દબાણ વધારે છે એનું ઉત્કલન બિંદુ વધારે છે. એટલે જમીન પર રહેલા વ્યક્તિને ચા બનાવતા વાર લાગશે. કેમ? કારણ કે પાણી મોડા ઉકળશે, અને મોડા ઉકળશે તો એની ચા મોડી બનશે, જ્યારે એનું પાણી ઝડપથી ઉકળશે એટલે એની ચા ઝડપથી બનશે, બરાબર. એક આ બેઝિક યાદ રાખવા જેવું છે. ત્યાર પછી બીજી એક બાબત વાત કરીએ કે પ્રેશર કુકરની વાત કરીએ તો હવે બીજી વસ્તુ અહીં લઈએ. આની અંદર ચાલો અહીંયા સમજીએ કે એક તપેલી લઈએ છીએ અને આગળ પ્રેશર કુકર લઈએ છીએ. પ્રેશર કુકર લઈએ તો આ બેમાંથી ખોરાક શાની અંદર વહેલો તૈયાર થશે? આ બંનેની અંદર શાની અંદર ખોરાક વહેલો તૈયાર થશે? પ્રેશર કુકરમાં. કેમ? કારણ કે એની અંદર શું થશે? તો એની અંદર દબાણ વધારે થાય. પ્રેશર કુકરમાં શું? પ્રેશર કુકર એટલે કે દબાણ વધારે થાય, એનું મતલબ કે દબાણ વધારે થશે તો એનું ઉત્કલન બિંદુ પણ વધશે. એનું ઉત્કલન બિંદુ હશે તો ઝડપથી અંદર ખોરાક તૈયાર થશે, જ્યારે અહીંયા ખોરાક થતા વાર લાગશે. અહીંયા ઉત્કલન બિંદુ વધારે છે એટલે ઉત્કલન બિંદુ વધારે છે એટલે ખોરાક ઝડપથી તૈયાર થશે. બરાબર. તો એક આ બાબત અગત્યની છે કે પ્રેશર કુકરની અંદર ખોરાક વધારે થવાનું કારણ શું છે? કારણ કે અંદર ઉત્કલન બિંદુ ઝડપથી વધવાનું છે, બરાબર. તો આ એક બીજો પ્રકાર છે કે પ્રવાહીથી વાયુ, જે ખૂબ અગત્યનો છે. આ એક પ્રકાર છે આ, બરાબર, જેમાંથી આ નાના પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે. નીટ અને જેડબલઈમાં કામમાં આવેલા પ્રશ્નો છે આ. ચલો તો હવે ત્રીજા પ્રકારની વાત કરીએ. થર્ડ પ્રકાર છે ઘનનું બાષ્પમાં સંતુલન, એટલે ઘનથી વાયુ. થર્ડ ઘનથી વાયુ અને વાયુથી ઘન, બરાબર છે. એક આ પ્રકાર સમજીએ. ચલો તો ઘનનું સીધું વાયુમાં રૂપાંતર કરીએ. ઘનનું સીધું વાયુમાં રૂપાંતર કરીએ આપણે
એટલે એ પ્રક્રિયાને શું કહે છે? ઘનથી વાયુ એટલે ઉદ્ધવપાતન કહે છે ને, ઉદ્ધવપાતન. અને વાયુથી ઘનમાં રૂપાંતર કરી લેવાનું કહીએ સંઘનન કહીએ. શું કહે છે? સંઘનન કહીએ. એટલે ઘનથી વાયુ બનાવીએ તેને ઉદ્ધવપાતન કહે છે, અને વાયુથી સીધું ઘન રૂપાંતર કરીએ તેને સંઘનન કહીએ છીએ. બરાબર. તો અહીંયા એમ કહી શકીએ કે આ બંનેનો દર કેવો હશે? ઉદ્ધવપાતન અને વાયુ બંનેનો દર કેવો હશે? સમાન દર હશે. બંનેનો સમાન દર હશે. હવે સમજીએ કે એક બંધ પાત્ર લો, એક બંધ પાત્ર લો. આ બંધ પાત્રની અંદર એક પાત્ર લઈએ છે. આ પાત્ર કેવું છે? બંધ પાત્ર છે. બંધ પાત્ર છે એને બહારના આવરણ સાથે કે લેવા દેવા નથી, બરાબર. બંધ પાત્ર છે. આ બંધ પાત્રની અંદર હું અહીંયા આગળ ડીશની અંદર હું આયોડિન લઉં છું, I2 આયોડિન લઉં છું, બરાબર છે. તો હું આયોડિન લઈ અને નીચેથી એનું થોડું ગરમ કરું, નીચેથી અહીંયાથી ગરમ કરું તો શું થશે? તો હું નીચેથી ગરમ કરીશ તો ધીમે ધીમે શું થશે? અહીંયા આગળ ધીમે ધીમે જાંબલી રંગ ઉત્પન્ન થશે. શું થશે? જાંબલી રંગ. એટલે આમાંથી ગરમ કરવાથી એમાંથી જાંબલી રંગ ઉત્પન્ન થશે અને આખા પાત્રની અંદર ફેલાઈ જશે. આખા પાત્રની અંદર ફેલાઈ જશે. બરાબર છે. ચલો, એટલે હવે શું થશે? તો ક્યાં સુધી ફેલાશે? તો જ્યાં સુધી ઘનને ગરમ કરીશ ત્યારે આમાંથી પહેલા શરૂઆતમાં થોડા વાયુ ઉત્પન્ન થશે. એટલે એક સમય એવો આવશે કે અહીંયા જાંબલી રંગ સંપૂર્ણ ભરાઈ જશે. ત્યાર પછી શું થશે? તો એ જે જાંબલી રંગ છે એટલે જે આયોડિન બાષ્પ બન્યું છે એ આયોડિન બાષ્પના જેટલા ઘટક કણો ઘનમાંથી વાયુમાં રૂપાંતર પામે છે એટલા જ વાયુના ઘટક કણો ઘનમાં રૂપાંતર પામતા હશે. શરૂઆતની અંદર જાંબલી રંગ ન હતો, તમે ગરમ કર્યું એટલે જાંબલી રંગ બંધ પાત્રમાં જમા થવા લાગ્યો. એટલે બંધ પાત્રમાં સંપૂર્ણ રીતે જમા થયો. એક સમય એવો આવ્યો કે શું થયું? તો જેટલા અણુઓ બાષ્પમાં રૂપાંતર થાય છે એટલા જ અણુઓ બાષ્પમાંથી ઘનમાં રૂપાંતર થાય છે. એટલે એમ કહી શકીએ કે ઘનથી વાયુ અને વાયુથી ઘનમાં રૂપાંતર છે. આ સમયે જે ઉદ્ધવપાતનનો વેગ અને જે સંઘનનનો વેગ છે બંને સમાન હશે, એટલે કે બંનેના દર સમાન હોય છે એમ કહી શકીએ છીએ. તો આ એક પ્રકાર છે કે જેના આધારે આપણે કહી શકીએ છીએ. તો અહીંયા લખાય કે આયોડિન જે સોલિડ છે એમાંથી આયોડિન ગેસ બંનેનો દર કેવો છે? સમાન છે એમ કહી શકીએ છીએ. તો આ એક કહી શકાય છે કે આ બંનેની અંદર રૂપાંતર થાય છે એ રૂપાંતરનો જે વેગ છે, જે સંતુલન છે એ સમાન છે એમ કહી શકીએ છીએ. બરાબર. તો એક સિમ્પલ વસ્તુ છે અહીંયા આગળ. ત્યાર પછી એક બીજી વસ્તુ લઈએ. ચલો, બરાબર. ચોથી વસ્તુ છે કે ચોથો પ્રકાર છે કે જે આગળ સમજાઈ ચૂક્યો છું, ફરી એકવાર સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચોથો પ્રકાર છે કે ઘનનું દ્રાવણમાં વિલયન. ઘનનું દ્રાવણમાં વિલયન. ઘનનું દ્રાવણમાં વિલયન એટલે ઘન જે પદાર્થ છે એ ઘન પદાર્થ ક્યાં જશે? તો દ્રાવણની અંદર ઓગળશે. દ્રાવણની અંદર ઓગળશે. તો કઈ રીતે? તો એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે એક બીકર લઈએ. અને આ બીકરની અંદર હું ઓલરેડી પાણી લઉં છું, દ્રાવણ તરીકે પાણી લઈ લઉં છું. બરાબર. ચાલો, હવે શું થશે? તો હું પહેલા જે પાણી લીધું એની અંદર હું ખાંડ લઈશ. 1 ચમચી ખાંડ નાખીશ, ઓગળી જશે. બીજી નાખીશ, ઓગળી જશે. ત્રીજી નાખીશ, ઓગળી જશે. એમ એક સમય એવો આવશે કે હું જ્યારે ખાંડ નાખીશ ત્યારે ઓગળશે નહીં. અત્યારે શું થશે? ઓગળી ગયું છે. એટલે અત્યારે પાણી અને આ ખાંડ બંને મિક્સ છે. એક સમય આવશે કે ખાંડના જે ઘટક કણો છે એ ઓગળ્યાના એવા ને એવા પડી રહેશે. તો એ દ્રાવણને શું કહે છે? આપણે સંતૃપ્ત દ્રાવણ કહીએ છીએ. આગળ વાત કરીશું મેં શું કહે છે? સંતૃપ્ત દ્રાવણ કહીએ છીએ. એટલે સંતૃપ્ત દ્રાવણ થઈ ગયું. હવે જે ખાંડના ઘટક કણો છે એ ઘટક કણો એના કે ઓગળતા નથી. તો શું થશે? તો જે ખાંડના ઘટક કણો છે એ દ્રાવણમાં જશે અને જે દ્રાવણમાં ઓલરેડી ખાંડ ઓગળી ગઈ છે એના ઘટક કણો એની સપાટી પર જમા થશે. તો જેટલા ઘટક કણો એ દ્રાવણમાં જશે એટલા જ ઘટક કણો એ દ્રાવણમાંથી એની સપાટી પર જમા થશે. તો એમ કહી શકીએ છીએ કે આ પ્રકારની જે પ્રક્રિયા છે એ ઘનનું દ્રાવણમાં વિલયન કહી શકાય છે. એટલે ઘનનું દ્રાવણમાં વિલયન તરીકે આપણે અહીંયા ઓળખી શકીએ છીએ. બરાબર. તો એક આ બીજી બાબત હતી. ત્યારબાદ આ જ બાબતની વાત કરીએ તો અહીંયા કહીએ કે ભાઈ દ્રાવણની પ્રક્રિયા લખવી હોય તો લખી શકીએ ખાંડ સોલિડમાંથી
કે ખાંડ જે સોલિડ છે એમાંથી ખાંડ દ્રાવણમાં એકબીજાના સંતુલનમાં છે એમ કહી શકીએ છીએ, બરાબર। અને એનો પાંચમો પ્રકાર જે છે ત્યાં સમજી લઈએ। પાંચમો પ્રકાર કે વાયુનું દ્રાવણમાં વિલયન। વાયુનું દ્રાવણમાં વિલયન, વાયુનું દ્રાવણમાં વિલયન, બરાબર। ચલો તો એને સમજીએ। તો એની અંદર પણ આ જ સેમ એક બંધ પાત્ર લઈએ। આ બંધ પાત્રની અંદર હું એક દ્રાવણ લઈ લઉં, એક દ્રાવણ લઈએ છીએ। આ દ્રાવણની અંદર હું કોઈ વાયુ, માનો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય કે એની અંદર હું ઓગાળી દઉં છું, એટલે અંદર મિક્સ કરી દઉં છું, એટલે કાર્બન ડાયોક્સાઇડ ઓગળી ગયો। હવે શું થશે તો જે કાર્બન ડાયોક્સાઇડ જે છે એની અંદર ઓગાળી દીધો છે, બસ CO2 ઓગળી જાય છે। એક સમય આવશે કે જે કાર્બન ડાયોક્સાઇડ હું ઉમેરીશ એ ઓગળશે નહીં, પણ એના ઘટક કણો એવાના એવા જ રહેશે, વાયુના ઘટક કણો એવાના એવા જ રહેશે, બરાબર। તો આ વખતે શું થશે તો જેટલો વાયુ પાણીમાં ઓગળશે એટલો જ વાયુ ક્યાં જશે, બાષ્પમાં જશે, બાષ્પમાં। એટલે જેટલા બાષ્પના ઘટક કણો પાણીમાં ઓગળે છે એટલા જ ઘટક કણો બાષ્પમાં રૂપાંતર થાય છે। તો આ બંને વચ્ચે એમ કે સંતુલન સ્થપાય છે। તો આ પ્રકારનું જે છે એને કહીશું વાયુનું દ્રાવણમાં વિલયન, વાયુનું દ્રાવણમાં વિલયન તરીકે ઓળખી શકીએ છીએ, બરાબર। તો આ એના 5 પ્રકાર હતા જેની આપણે ખાસ ચર્ચા કરી છે। ત્યાર પછી આપણે અહીંયા જે બાબતો સમજ્યા છે એ બધી બાબતો યાદ રાખવાની છે, અને કેટલાક જે મુદ્દા છે એ મુદ્દાઓ પણ યાદ રાખવાના છે જે પરીક્ષા માટે ખૂબ અગત્યના છે। અને આજના લેક્ચરમાં આપણે ભૌતિક સંતુલન અહીંયા પૂર્ણ કરી છે। નેક્સ્ટ લેક્ચરથી આપણે રાસાયણિક સંતુલન વિશે સમજવાના છીએ। તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ।